बोलो सद्गुरु देव की जय। सद्गुरुનો મહિમા અનાદિકાળથી દરેક સંતો ગાતા આવ્યા છે ને, ગવાઈ રહ્યો છે અને ભવિષ્યની અંદર પણ ગવાશે. કારણ કે વ્યાપકપણે રહેલ ઈશ્વર આપને બોધપાઠ ન કરે, નકર વેદ શાસ્ત્ર અને પુરાણો કે ઈશ્વર સર્વવ્યાપકપણે અખિલ વિશ્વની અંદર વ્યાપીને રહેલો છે. પણ તમે કંઈ ખોટું કામ કરવા જતા હોય તો વ્યાપકપણે રહેલો ઈશ્વર તમને બ્રહ્માંડમાંથી બોલીને ના પાડે કે ભાઈ ખોટા રસ્તે ક્યાં જા છો, ચોરી કરવા ક્યાં ઉપડ્યો. વ્યાપકપણે રહેલો ઈશ્વર બોધપાઠ આપણને કરતો નથી, પણ જે વ્યાપકપણે રહેલો ઈશ્વર છે એ જ્યારે મહાપુરુષ સદગુરુ સંત સ્વરૂપે પ્રાગટ્ય લે ત્યારે આપણને સત અને અસતની સમજણ આપે, સાચા અને ખોટાનું જ્ઞાન આપે, અસત્યમાંથી આપણી વૃત્તિને પાછી વાળીને સત્ય તરફ લઈ જાય. એટલે પ્રગટપણે બોધ આપીને આપણું કલ્યાણ ઈચ્છે એવા સદગુરુ સંત છે. એટલે અનુભવી સંતોએ અધિક ને અધિક જ્ઞાનદાનના દાતા એવા સદગુરુનો મહિમા ગાયો છે. કબીર સાહેબે ગાયું, સંતો એસી ગુરુમૂર્તિ બલિહારી. સદગુરુના પ્રાગટ્યને ધન્ય છે, એના જન્મને ધન્ય છે. કારણ કે એક મહાપુરુષ સદગુરુ સંતની કૃપાથી આપણા જેવા અનંત અને અપારનો ઉદ્ધાર થાય છે. જેટલાને પોતાના જીવનની અંદર સ્વસ્વરૂપ આત્મ સ્વરૂપનો લાભ થયો હોય તો ગુરુનું શરણ સેવીને થયો છે ને, ગુરુનું શરણ સેવીને થયો છે. સંતો એસી ગુરુમૂર્તિ બલિહારી. ગુરુદાતા સદગુરુ મોટામાં મોટા દાતા છે. આ જગતની અંદર દાન દેનારા દાતાઓ ઘણા છે. કોઈ વસ્ત્રનું દાન આપે, કોઈ અન્નનું દાન આપે, કોઈ પાણીના પરબ બાંધે, કોઈ કન્યાદાન આપે, કોઈ ગૌદાન આપે, કોઈ ભૂમિનું દાન આપે, કોઈ સુવર્ણનું દાન આપે, કોઈ ધંધાની માહિતીનું દાન આપે, કોઈ આપણો ધંધો રોજગાર હાલે એવી સગવડ કરી આપે.
આ બધા નાના મોટા દાન છે અને એ દાન દેનારા દાતાઓને પણ આપણે ધન્યવાદ આપવો જોઈએ. કારણ કે કુદરતે એને પુણ્યના બળે કરીને જે આપ્યું છે એમાંથી સમાજ કલ્યાણને માટે કંઈ કરે તો સારી જ વાત કહેવાય ને. એ ભાગ્યશાળી હંસ હોય એના જીવનની અંદર પરમાર્થના ભાવ ઉભરાય છે. તો એવા જે દાતાઓ એને ધન્ય, એના માતા પિતાને ધન્ય. પણ આ બધા દાતાઓમાં કોઈ એવો દાતા નથી કે જે આપણા જન્મ મરણનું કારણ મટાડી દે. 84 લાખ યોનિનું જે ચક્ર છે એમાંથી છોડાવી દે એવો કોઈ દાતા નથી. એ દાતા તો એક સદગુરુ સંત છે. બીજું તમને કર્મના બંધનમાંથી છોડાવે એવો કોઈ દાતા નથી. દાખલા તરીકે તમારી માથે કોઈ કરજ હોય ને સારો મિત્ર હોય તો એની પાસે પૈસાની સગવડ હોય તો તમારું કરજ ભરી દે, એ થઈ શકે. પણ જે તમારું કર્મનું કરજ છે એ કોઈ ભરપાઈ કરી દે એવું ખરું? કારણ કે કર્મના કરજનો એવો સિદ્ધાંત છે કે જે કરે એને જ ભોગવવું પડે. કર્મના કરજનો એવો સિદ્ધાંત છે કે જે કરે એને જ ભોગવવું પડે. ભૂલ કરે એને જ ભોગવવું પડે. અહીં પણ સરકારનો એવો જ કાયદો છે ને. કાંઈ દંડ બીજાએ, ભૂલ બીજાએ કરી હોય ને દંડ બીજાને અપાય એવું થાય છે તો આ જગતનું માળખું હાલે જ નહીં. એમ જે મનુષ્ય કર્મ કરે એ પોતાને જ ભોગવવું પડે, એ સિદ્ધાંત છે. અને એ કર્મનું કરજ કોઈ ભરી દેતું નથી ને ભરી દેવાય એવી સગવડ પણ નથી. એ જે કર્મનું કરજ છે એ કર્મબંધનમાંથી મુક્તિ પણ સદગુરુ સંત અપાવે છે. અને એવા ઘણા બધા ભક્તોના જીવનની અંદર પ્રમાણો પડ્યા છે. જેને આખું જગત જે કથાઓને જાણે છે, બધાને ખબર છે કે ભાઈ ચોરી કરી, લૂંટ કરી પેટ ભરે એવા જેસલ છે, વાળીઓ ભીલ છે. જે ચોરી કરી કોઈને મારી કૂટી અને એવી રીતે ધનને પ્રાપ્ત કરી અને ગુજરાન ચલાવનારા, તો એનું કર્મનું કરજ તો થયું જ હોય ને, ન થયું હોય? પણ કોઈ સદગુરુનું મળવું થયું તો એ કર્મના કરજમાંથી એના એ જન્મે છૂટી અને સંત કોટીની અંદર મુકાઈ ગયા ને. એટલે કર્મનું કરજ છોડાવી દે, કર્મમાંથી મુક્તિ અપાવી દે એવું જ્ઞાનનું દાન આપનાર સદગુરુ સંત છે કે જે જ્ઞાન તમારા કર્મના કરજની ભરપાઈ કરી દે છે. જે જ્ઞાન તમારા કર્મના કરજની ભરપાઈ કરી દે એવું જ્ઞાન. હું અત્યારે બોલું છું ને તમે સાંભળો છો, આ માહિતી જ્ઞાન છે. કેવળ જ્ઞાનને સમજવા માટેનું માહિતી જ્ઞાન છે. કેવળ જ્ઞાન તો તમને જે સદગુરુએ ભજન કરવાની રીત બતાવીને એ કેવળ જ્ઞાન છે. એ શાશ્વત જ્ઞાન છે, અવિચળ જ્ઞાન છે. અને એ સ્મરણથી, એ ભજનથી એક જન્મનું નહીં, જન્માંતરોનું કર્મનું કરજ એનાથી છૂટી જાય છે. જન્માંતરોનું કર્મનું કરજ છૂટી જાય છે. આ જીવ કેટલાય જન્મથી ભૂલો કરતો 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 હાલ્યો આવે છે અને કર્મના ચક્રની ઘટમાળમાં પીડ્યો છે.
આખા જગતની અંદર એવી રીતે કાયદો ઈશ્વરે ઘડેલો છે કે જીવ કર્મ કરતો જાય ને ભોગવતો જાય, ભોગવતો જાય ને કરતો જાય, કરતો જાય ને ભોગવતો જાય. આ ચક્ર એમનેમ ફેર્યા જ કરે છે. જો સારા કર્મ કરો તો એનું સારું ફળ મળે અને ખરાબ કર્મનું ખરાબ ફળ મળે. આ ઘટમાળ છે. પણ હારા તો ઓછા થાય, કારણ કે જીવ માત્રનો કોણ જાણે કેવો સ્વભાવ. હારા કર્મ કરવાની ઓછી ઈચ્છા કરે ને ખરાબ તો ઢગલાબંધ થઈ જાય છે. એટલે હારા ઓછા છે ને ખરાબ જાજા છે. હવે એ ગંજના ગંજ કર્મના પીડ્યા છે. એ ભોગવે તો કેટલાય જન્મ લે તોય છુટકારો થાય એવું નથી ને પાછો ભોગવવા જન્મ લે અહીંયા પાછો ભૂલ કરે, વળી પાછું થાય. થોડુંક પુણ્યનું બળ હોય, એ પુણ્યનું સારું કર્મની હારી પળ આવે તે હારી પળમાં પાછા એવા કર્મ કરે કે કેટલાય જન્મ ભોગવવા પડે. નકર જેનો વ્યવસ્થિત ધંધો હાલે છે, કુટુંબ સારું છે, બધા સભ્યો વ્યવસ્થિત છે, પોતે ખાય એટલું મળે છે, આ રીતે બધોય આનંદ છે, તો સારી પળ દીધી છે એનો સદુપયોગ કોઈ કરી શકતું નથી. કે ભાઈ ભગવાને આપણી ઉપર બહુ આનંદ થયો, બધી રીતે ખાઈ પી તોય ખૂટે નહીં એટલું આપ્યું છે, તો હવે આપણે હાલોની નકરું ઈશ્વર ભજન જ કરીએ એવું ખરું? જેમ કુદરત હારી પળ દે એમ અવળા હાલવાનું ચાલુ કરે. જેમ કુદરત હારી પળ દે ને એમ અવળા હાલવાનું ચાલુ કરે. નો ખાવાનું ખાય, નો પીવાનું પીએ, નો કરવાના કર્મ કરે. અને થોડીક જે સારા કર્મની પળ હોય એમાં જન્માંતરો સુધી ખૂટે નહીં એટલા કર્મ જીવ કરી નાખે છે. આ સમજણ પણ સંતોના સમાગમ વિના મળે એમ નથી. એટલે ભૂલનો ભરેલો માનવી પાછી વિશેષ ને વિશેષ ભૂલો કરી જાય છે. તો આવા જન્માંતરોથી કરેલા જે કર્મો સંસિદ્ધરૂપી કોઠીની અંદર જમા થઈને પીડ્યા છે, એને બાળવાની સત્ય જ્ઞાનની ચિનગારી સદગુરુ સંત આપે કે જો બધા કર્મ બાળી દેવા હોય તો આ એક શિનગારી આપી દે, તારા બધા કર્મો બળી અને ભસ્મ થઈ જાય. ઈ જ્ઞાનના દાતા સદગુરુ સંત છે. તો આપણું મનુષ્યનું 100 વર્ષનું આયુષ્ય કહેવાય છે. એમાં પછી 100 કોઈને પૂરા થાય, કોઈને નોય થાય. 80, 60 જો કે અટાણે લગભગ પૂરા થતા જ નથી. આપણે 100 વર્ષ માઇન્ડમાં ભરાઈ ગયા છે, પણ 100 લગભગ પૂરા થતા નથી. હવે તો માણસ 60 વર્ષે મરે ને તો એમ કે બહુ સારું કહેવાય ભાઈ, ઘણું માણ્યું. હું માણ્યું? હજી તો માણવાનું જે તૈયાર થઈ રહ્યું ત્યાં તો ટિકિટ ફાટી ગઈ. માણ્યું હું? એટલે 100 વર્ષનું આયુષ્ય કહેવાય છે. 100 વર્ષના આયુષ્યમાં કામ ધંધા ઉદ્યમ વ્યવહાર કરતા કોઈ સદગુરુની શાન લઈને ભજનનો અભ્યાસ કરતા એકવાર એવી પળ આવી જાય કે એ ભજનની અંદર એકાગ્રતા થાય ને સત્ય નામનું ચિંતન એક ક્ષણવાર થયું. કેટલી વાર? એક ક્ષણવાર. એક ક્ષણવાર સાચી રીતે ચિંતન થયું એટલે જન્માંતરોના કર્મો તરત જ એ જ ક્ષણે બળીને ભસ્મ થાય. જન્માંતરોના કર્મ એ જ ક્ષણે બળી અને ભસ્મ થઈ જાય છે. એ પળ ભક્તિ પ્રેમની, એને માટે કુદરત મહારાજે તને આપ્યો 100 વર્ષનો જોગ. જો પળ સૂકી ગયો આ પ્રેમની તો તારો જોગ થાહે બધોય ફોફ. એક 100 વર્ષની જિંદગીમાં અભ્યાસ કરીને એક ક્ષણવાર નામનું સાચી રીતે ચિંતન થયું અને એ ચિંતન થતા જન્માંતરોની ગ્રંથિ છૂટી જાય છે. જન્માંતરોની દેહાધ્યાસની બંધાયેલી ગ્રંથિ છૂટી જાય છે. એક ક્ષણવાર ચિંતન થઈ જાય એટલે
એવડો મોટો આ જ્ઞાનના દાનનો મહિમા કહેવામાં આવ્યો છે. એમ કહેવાય છે કે ભગવાન રામચંદ્રજીને જ્યારે 14 વર્ષનો વનવાસ થયો ને 14 વર્ષ વનવાસ ભોગવીને ઘેરે આવ્યા ત્યારે ઘણા બધા યાચકો એટલે માગવાવાળા ની લાઈન હંધાઈ ગઈ કે રામચંદ્રજી ગાદીએ બિરાજશે તો આપને દાન આપશે. ઘણા બધા યાચકો આવી ગયા અને ભગવાન રામચંદ્રજીએ પણ જેટલા યાચકો આવ્યા હતા એ બધાને એટલું દાન આપ્યું કે એ યાચકોને પછી ક્યારેય દાન લેવું ન પડે. યાચકોને અજાસક બનાવી દીધા. બીજી વાર ક્યારે કોઈ પાસે માગવા ન જવું પડે એટલું દ્રવ્ય આપી દીધું. એટલે આપને એમ થાય કે ભગવાને પોતાની તેજુરીમાંથી અમૂલ્ય રત્નો ખોબો ખોબો બધાઈને દઈ દીધા હોય, પછી ક્યાં માગવા પણ રહીએ જિંદગીમાં કે ના, એવું નથી. આ તો ઠીક છે, નકર આખા મુંબઈની જેટલી સમૃદ્ધિ છે એ તમારા એકને ખાતે થાય ને તોય તૃષ્ણા માટે એમ નથી હો, નહીં. આખા મુંબઈમાં જેટલી સમૃદ્ધિ છે એ તમારા એકને ખાતે થઈ જાય ને તો તમારા મનમાં વિચાર આવે કે જે કલકત્તાની જો થઈ જાય ને, આ તૃષ્ણા તમે જેમ જેમ મળતું જાય ને એમ તૃષ્ણા મોટી થતી જાય. નકર કોઈ પણ થેલી હોય, થેલો હોય, કોથળો હોય, એ ભરવા માંડો, ભરાઈ જાય પછી વધારે ન હમાય ને, હમાય. અને આ તૃષ્ણાની ઠેલી એવી છે ને, ભરતા જાઓ ને પોળી થતી જાય. જેમ ભરતા જાઓ ને એમ થેલી પોરી થતી જાય ને તમે જોવો જોવો જેને જેને મળે છે એની થેલીઓ પોરી થતી જાય છે. કરોડો અબજો ને કેટલુંય મળી જાય છતાંય કોઈની ચિત્તવૃત્તિ શાંત થઈ કે હવે કાંઈ નથી કરવું, એવું ખરું? એવું ખરું? જેમ મળતું જાય એમ કોથળો પોળો થતો જાય, જેમ મળતું જાય એમ કોથળો પોરો થતો જાય. પછી આખી દુનિયાની સમૃદ્ધિ તમારે ખાતે આવે તો એ શાંતિ થાય એવું તો નથી જ. એક વાતને યાદ રાખજો, સદગુરુના નામ ભજન વિના શાંતિ નહીં થાય. 100 વાતની એક વાત, એના ભજન વિના શાંતિ નહીં થાય. કારણ કે તૃષ્ણાની કોઈ સીમા જ નથી ને, તૃષ્ણાની કોઈ સીમા નથી. આપણે ઘણીવાર દ્રષ્ટાંત કહીએ છીએ કે 3 મિત્રો હનુમાનજીના મંદિર ઉપર દર્શન કરવા માટે ગયા. દર્શન વર્શન કરીને બેઠા. આમ તો ખાલી ફરવા જ ગયા હતા. દર્શને તો કોક કોક જ જાય છે, ફરવા જાજા જાય છે. દર્શન કરીને બેઠા અને વાતે વળ્યા. એક જણો કે આપને હનુમાનજી મળે તો હું માગી, તો બીજો કે ગાંડો થયો, આપને થોડા મળે, આપને મળે કોઈ દી. તો ત્રીજો કે આ તો વાત છે, કદાચ ઇન કેસ મળે તો આપણે શું માગવું? તો એક મિત્ર કે હું તો એવું માગું કે જેટલા રાજા છે ને એ બધા રાજાઓની સમૃદ્ધિ મારા ખાતે હનુમાનજીને કહું કરી દો. બોલ તું શું માગી? બીજો કે હું એ માગું કે બધા રાજાની સમૃદ્ધિ તારે ખાતે થઈ જાય, હું એમ કહું કે એની ડબલ કરી દો એટલે 1 ભાગ મને મળે. ત્રીજાને કે બોલ તું શું માગી? કે હું હનુમાનજીને એમ કહું કે આવતે જન્મે તમે મારા 2 ભત્રીજા થાવ ને હું તમારો કાકો થાવ, અને તમે 2 નિર્વંશ મરી જાઓ એટલે સમૃદ્ધિ મારા ખાતે રહીએ બધી. તૃષ્ણાની કોઈ સીમા છે? સાસી આશા રામની ઓર આશા નિરાશ, નદી કિનારે ઘર કરો તો કબહુ ન લાગે પ્યાસ. સાસે આશા એના નામની છે, બીજી આશા નિરાશ.
નદી કિનારે ઘર કરો તો કબહુન લાગે પ્યાસ. જેનું નદી કિનારે ઘર હોય એ તરસો રહીએ. તો સદગુરુએ તમને જ્યાંથી જ્ઞાન ગંગાનું ઝરણું પ્રગટ થાય છે ને ન્યા મુકામ કરવાની તક આપી છે. એ લક્ષ્ય અને એ ધ્યાન બતાવ્યું છે. જો એ ઘરમાં આપણો વાસો થઈ જાય, એ થાન ઠેકાણું સદગુરુની દયાથી જડી જાય, જેને નિર્ભય સ્થાન કહેવામાં આવે છે. જ્ઞાનેશ્વર મહારાજે જ્ઞાનેશ્વરી ગીતાની અંદર લખ્યું કે કલ્પવૃક્ષની સાયાની નીચે જેનું ઘર હોય એ દરિદ્રતાથી થતા દુઃખને શા માટે અનુભવે? કલ્પવૃક્ષની સાય જ જેનું ઘર હોય, કલ્પવૃક્ષ એટલે જે કલ્પ હોય થાય, પણ કલ્પવૃક્ષ નામનું ઝાડવું નથી. કલ્પવૃક્ષ સત્ય નામ છે ભાઈ. જો કલ્પવૃક્ષ નામનું કોઈ ઝાડ હોય તો વિજ્ઞાન આટલું બધું સંશોધન કરે છે, તો કલ્પવૃક્ષનું સંશોધન ન કરે હે? અને કલ્પવૃક્ષનું સંશોધન કરીને એનું બિયારણનો વધારો કરી અને જે પબ્લિક છે બધાની ઘીરે એક એક કલ્પવૃક્ષ વાવી દે અને એમ કે તમે જે ઈચ્છો એ થાય એટલે સરકારને લોન આપવી નહીં પડે. ન થાય. કાં દરિયાની અંદરથી ખનીજો વૈજ્ઞાનિક સાધનો દ્વારા ગોતે છે ને ખનીજને બહાર કાઢે છે. પૃથ્વીમાં જે ખનીજો રહેલા છે એ યંત્રોથી જોઈને બહાર કાઢે છે. તો પછી કલ્પવૃક્ષનું શાસ્ત્રોમાં ક્યાંક ક્યાંક વાતો આવી છે, તો કલ્પવૃક્ષ ન ગોતવું જોઈએ. તો સરકારને પ્રશ્ન જ હલ થઈ જાય ને કલ્પવૃક્ષની સાંયે બેહીને એમ કહે કે ત્રાસવાદીનો નાશ, તરત નાશ થઈ જાય. ન હાલે. પણ કલ્પવૃક્ષ કોઈ ઝાડ નથી. કલ્પવૃક્ષ કોઈ ઝાડ નથી. કલ્પવૃક્ષ સત્ય નામની ઉપમા આપવામાં આવી છે. સત્ય નામ છે એ કલ્પવૃક્ષ છે. આની સાયામાં બેહી એટલે નામની સાયામાં રહીને જે તમે શુદ્ધ ભાવ કરો એ કુદરત તમારા ભાવને પૂર્ણ કરે છે. પણ એની સાયે બેહવાની સમજણ માટે કોઈ ગુરુ કરવા પડે ભાઈ. એમનેમ એની સાયામાં બેહાતું નથી. એને માટે જ ગુરુ કરવા પડે. જે વાતની આપને ખબર નથી એના જ ગુરુ કરવા પડે ને. બાકી તમારી આંખમાં સીપડા આવ્યા છે, લૂઈ નાખો એના ગુરુ કરવા પડે. કાનમાં મેલ સાફ કરી નાખો એના ગુરુ કરવા પડે. લીટ નાકમાં આવી છે, લોહી નાખો એના ગુરુ કરવા પડે. તમને મેલ ચડ્યો નાઈ લ્યો તો એના ગુરુ કરવા પડે. જે વસ્તુથી આપણે અજાણ છે, જેની આપણને જાણ નથી, એના ગુરુ કરવા પડે. તો કલ્પવૃક્ષની સાયામાં કેમ બેહાય એને માટે ગુરુ કરવા પડે છે. તો સંતો મહાપુરુષો એ કલ્પવૃક્ષની સાયામાં બેઠા, એની બધી કલ્પના મટી ગઈ. એની બધી કલ્પના મટી ગઈ. સ્થિતિ ભલે એની એકદમ સામાન્ય હતી, પણ કલ્પવૃક્ષની સાયે બેસતા બધી કલ્પનાઓ મટી ગઈ. સત્ય નામ એ કલ્પવૃક્ષ છે. એ કલ્પવૃક્ષ છે. તો એની ઓળખાણ કરાવનાર સદગુરુ સંત છે. એટલે આ જ્ઞાનના દાનના દાતા કબીર સાહેબ કે સદગુરુ જેવું બીજું કોઈ નથી. ગુરુ દાતા, ગુરુ વિધાતા. એમ કહેવાય છે કે વિધિ આપણા લેખ લખે છે ને વિધિના લખેલા લેખ ફરતા નથી. વિધાતા છે ને વિધાતાના લખેલા લેખ પ્રમાણે આપણા જીવનની અંદર સુખ દુઃખ આવે છે. એ વાત કદાચ સાચી હશે. વિધિના લેખ નથી ફરતા એ વાત કદાચ સાચી હશે. પણ જેને સદગુરુ મળ્યા, ભયંકર કર્મ કરનારા બારવટિયા હતા, એ પીર થયા, એ લેખ ફેર્યા વિના થયા છે. લેખ ફેર્યા વિના થયા છે. જેસલે કેટલું પાપ કર્યું તેના લેખ નહીં લખાણા હોય. તો
તો એના એ જન્મે પીર થયો આ લેખ ભૂહી કોણે નાખે? કર્મની રેખ ઉપર મેઘ સંતો મારે છે. કર્મના બંધનમાંથી સદગુરુ છોડાવે છે, જે કર્મની રેખ ઉપર મેઘ મારી દે છે. પણ એવો એના વચનમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ, વચનની અંદર શ્રદ્ધા હોવી જોઈએ. કારણ કે ભક્તિ છે ને એ તર્કથી કોઈ સફળ કરી શક્યું નથી. શ્રદ્ધાના પ્રદેશમાં આવો તો જ કામ સફળ થાય એમ છે. પણ તર્કવાદીઓ એમ કહે છે કે ભાઈ આ લ્યો, આ હાકર ખાવ, ગળી છે. તો તર્કવાદી એમ કે મને ગળી લાગે તો ખાવ. સંતો એમ કહે છે ખા તો ગળી લાગે. સંતો એમ કહે છે ખા તો ગળી લાગે, ઓલા કે ગળી લાગે તો ખાવ. ઓને પહેલા પરિણામ જોઈએ છે, પછી અમે કરીએ. તો પરિણામ તો હંમેશા પછી જ આવે. તમે અભ્યાસ કરો પછી જ પરિણામ આવે. પહેલાં મને પરિણામ મળી જવું જોઈએ સાહેબ 100%. પછી તમે તારે આખો વરસ ભણાય હાલશે? અભ્યાસ કર્યા પછી જ પરિણામ આવે. તે નામનું સ્મરણનો અભ્યાસ કરો ને પછી પરિણામ આવે. આ તો કોઈને અભ્યાસ નથી કરવાનું, પેલું પરિણામ જોઈશે. ક્યાંથી લાવી દેવું? ક્યાંથી લાવી દેવું? હે, તર્કવાદીનું એવું છે પેલા પ્રમાણ જોઈએ છે. પેલા ક્યાંથી મળે? ખાવ પછી જ ભૂખ સંતોષાય ને, કે ખાધા પહેલા સંતોષાઈ જાય? ખાવ પછી જ ભૂખ સંતોષાય. તો સંતો કે એકવાર વિશ્વાસ રાખીને તારા મોઢામાં મૂક, કડવી લાગે તો નાખી દેજે ને ગળી લાગે તો ખાઈ જાય. પણ મોઢામાં મૂક એટલી વાર તો વિશ્વાસ રાખ, એટલી વાર તો વિશ્વાસ રાખ. પણ તર્કવાદીઓ એટલી વાર એ વિશ્વાસ રાખવા તૈયાર નથી. ભક્તિ વિશ્વાસની છે, શ્રદ્ધાની છે, ભાવ પ્રેમની છે. ભાવ નથી, પ્રેમ નથી, શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, સારો વિવેક નથી, સારો વિચાર નથી, એ ભક્તિ માર્ગની અંદર કોઈ દી સફળ થતો નથી. તો શ્રદ્ધા, વિશ્વાસ, વિવેક, વિચાર, આ સદગુણોને પ્રાપ્ત કરવાને માટે જ આપણે સંતોના સમાગમની અંદર, સત્સંગની અંદર જઈએ છીએ. ત્યાં જતાં જ્યારે આપણને આ ગુણો પ્રાપ્ત થાય તો એના દ્વારા ભક્તિ માર્ગની અંદર આપણી આગળ યાત્રા શરૂ થાય છે. ને શ્રદ્ધા વિશ્વાસ રાખે જો કોઈ ગુરુ વચનમાં તો જરૂર સફળ થાય છે. નારદ મુનિ પર્યટન કરતા હતા. કોઈ પ્રભુ ભક્ત ઈશ્વર ભજનમાં મશહૂર બનીને એનું ભજન કરતો હતો. અતિ દર્શનની જિજ્ઞાસા હતી. નારદ મુનિનું મળવું થયું. એણે કીધું કે તમે અહીંના સંદેશા ભગવાન સુધી લઈ જાઓ છો, ભગવાનના સંદેશા અહીં મૃત્યુલોક સુધી લઈ આવો છો, તો મારો એક ભગવાનને સંદેશો પૂછતા આવો ને. કે બોલો શું? કે મને ભગવાન ક્યારે મળશે એટલું પૂછી આવો, ખાલી બીજું કાંઈ નહીં. ક્યારે ભગવાન મને દર્શન દે એટલું જ ખાલી પૂછતા આવો, બીજું કાંઈ નહીં કહેતા. કે ભલે. નારદ મુનિએ જઈને ભગવાનને કીધું કે આ દેશ, આ ગામ, આમાં આ વ્યક્તિ આપનું ભજન કરે છે. એક ઝાડના સાંયે બેસીને તમે એને દર્શન ક્યારે દેહો? તો ભગવાને કીધું કે એ ઝાડના જેટલા પાંદ છે ને એટલા વર્ષો પછી દર્શન દઈશ. જેટલા ઝાડના પાંદ છે એટલા વર્ષો પછી દર્શન દઈશ. નારદ મુનિએ આવીને સંદેશો આપ્યો કે ભગવાને કીધું છે કે ઝાડના જેટલા પાન છે એ પાન એટલા વર્ષો થાય પછી તને દર્શન થાય. કે પણ એટલા વર્ષ પછી થાય ને? હા પાડીને કે બસ. એણે એવો વિચાર ન કર્યો કેટલા પાન ને એ વર્ષ કેદી પૂરા થાય ને. હા પાડીને કે હા પાડી કે બસ. અને અડગ શ્રદ્ધાથી લાગ્યો. ત્રીજે દી દર્શન, ત્રીજે દી દર્શન.
નારદ મુનિ પાછા ફરતા ફરતા નીકળ્યા, પ્રભુ આપ જેવા સંતનું દર્શન જ સુખકારી છે. મારા તમે ભાગ ઉગાડી દીધા, મને ભગવાને ત્રીજે દી દર્શન દીધા. શું વાત કરશો કે આ? એટલે નારદ મુનિને ભગવાન ઉપર રીહ ચડી કે એને એટલા વર્ષ 3 દિન દર્શન દેવાતા, મને એમ કીધું કે ઝાડના પાન એટલા વર્ષ પછી દર્શન દઈશ. ભગવાન મને ક્યાંક ક્યાંક મૃત્યુલોકમાં ખોટો પાડે છે. હું ક્યાં એની પાસે લાંચ લેવાનો હતો, નકર તો બરાબર. એટલે નારદ મુનિએ ભગવાનને જઈને કીધું કે તમે મને એમ કીધું કે આટલા વર્ષ પછી ઓલી વ્યક્તિને હું દર્શન આપીશ, ઝાડના પાન છે એટલા વર્ષ પછી, અને તમે ત્રીજે દી દર્શન દીધા. કે તમે મને પૂછ્યું ને ત્યારે એના મનની સ્થિતિ એવી હતી કે એટલા વર્ષ પછી હું દર્શન દઉં કે ન દઉં, પણ તમે મારો સંદેશો આપ્યો ને એને દ્રઢતા એવી થઈ ગઈ એટલે મારે ત્રીજે દી દર્શન દેવા પડ્યા. ઈશ્વરના ઘરનો પંથ લાંબોય ઘણો છે અને શ્રદ્ધાને વિશ્વાસ હોય તો નજીકય ઘણું છે. શ્રદ્ધા વિશ્વાસવાળાને નજીક છે, શ્રદ્ધાને વિશ્વાસ નથી એને તો બહુ દૂર છે, એને તો બહુ દૂર છે. સહજાનંદ મહારાજને કોઈ હરિભક્તએ પૂછ્યું કે આ ભગવાનના લોક જે બધા કહેવામાં આવે આપણાથી કેટલાક છેટા છે? અક્ષરધામ ને, ગોલોક ને, બ્રહ્મલોક ને, સતલોક ને, વૈકુંઠ ને, પરમધામ ને. સહજાનંદ મહારાજ કે કરોડો યોજનને એનાથી એ શેટા છે. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ સંતોના વચન પ્રમાણે વિચારો તો હાવ નજીક છે, હાવ નજીક છે, હાવ નજીક છે. પણ ક્યારે? કે ઘટ પ્રકાશ ગુરુ ગમલાધી તો 84નો છેડો, જે દેવને દૂર દૂર દેખતા તો એનો ગુરુ પ્રતાપે આય નજરે ભાળ્યો. નેડો એક નિરંજન નામ સાથે મન બાંધો મેરો, ગુરુ પ્રતાપ સાધુની સંગત મારે આવ્યો છે ભવનો આરો. બાહ્ય દ્રષ્ટિએ જોવો તો ઘણા દૂર છે ને અંતર દ્રષ્ટિએ ભાવથી એનું ભજન કરે એને માટે નજીક છે. એટલે આ તો શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા આપણી જેટલી હોય એટલું કામ થાય. સંતો તો દયા કરીને આપણે વચનની ઓળખાણ કરાવી દે, પણ હવે આપણા શ્રદ્ધા વિશ્વાસ ભાવ પ્રેમમાં ધડો ન હોય અને પછી માણા એમ કે કાંઈ ઉઘાડ ન થયો, કાંઈ ઉઘાડ ન થયો. એટલે આ ભાવ ન હોય એ તમે ધંધો કરો તોય સફળ નથી થતો. ભાવ વિના ધંધો કરજો નહીં સેટિંગ આવે. અને એમાં થોડો ટાઈમ સ્થિર નથી થતા કોઈ તો કોઈ ધંધામાંય સફળ થાય છે. 2 મહિના થાય કે આમાં બહુ મજા નથી આવતી, ભાઈ ફેરવો ધંધો. બીજા 2 મહિના થાય કે આમાં બહુ મજા નથી, ફેરવો. પણ ઘણાય સમજુ છે ને એમ કહે છે કદાચ વરહદી ઘરના રોટલા ખાવા પડે ભલે ખાવા પડે, પણ લાગ્યું રહેવું ઈવડો એ સફળ થાય. પણ જે ધંધામાં સ્થિર નથી થતા ને ક્યાંય મંગાળે મૈસ અડવા દેતા નથી. ધંધામાં સ્થિરતા જોઈ તો ભજનમાં તો જોઈને ભલા મણા. ધંધામાં થોડીક સ્થિરતા રાખવી પડે, આ તો ભજનમાં ન રાખવી પડે. અરે આ કેરીને ગોઠલું આવ્યું ને આ કેદી ઓલો આંબો છે એવડો કેદી થાય, કેદી હું કેરી ખાવ ને. પણ તું તારે નિરાયત રાખીને પાણી પાયા કરી, એક દી આંબોય થઈ જાય ને કેરીએ આવશે. પણ બધાને કેવું છે કે આજ આંબો વાવીને કાલ કેરી ખાવીશ, ન્યા વાંધો છે. આજ આંબો વાવી અને કાલ કેરી ખાવી છે ને એવી ભ્રામિક વાતો કરવાવાળા એ મળી જાય છે. એવી ભ્રામિક વાતો કરવા મળી જાય છે ને લોભામણા છે એ લોભાઈ જાય છે. પણ કાંઈક અક્કલ તો હોવી જોઈએ ને, કાંઈક અક્કલ તો હોવી જોઈએ ને. પણ લોભામણી વાતો કરે એટલે માણા તરત હા પાડી દે. અરે 8 દીમાં સાક્ષાત્કાર, 8 દીની તમે શિબિર ભરો, ખાલી 5000 રૂપિયા જ કિંમત, વધારે નહીં. એલા ભાઈ 5000માં ભગવાન મળતો હોય હારામાં હારું કહેવાય ને. 8 દીમાં કે સાક્ષાત્કાર થઈ જાય એમ થાય. આજ આંબો આવે ને કાલ કેરી કોઈ ખાય નહીં, એવું નથી. આ તો જિજ્ઞાસા ઉપર છે. મેં કીધું જિજ્ઞાસા હોય તો ત્રીજે દી જેમ છે એમ છે, પણ એવી જિજ્ઞાસા, એવો ભાવ, એવી લગણી, એને માટે કંઈક કેળવણી કરવી પડે.
કેળવણી કરવી પડે. એટલે ગુરુદાતા, ગુરુ વિધાતા, વિધિના પણ સ્વામી, વિધિના દાતા, વિધિના સ્વામી, જે કર્મની રેખ ઉપર મેખ મારે છે. ગુરુદાતા, ગુરુ વિધાતા, પરમાર્થ ઉપકારી, મોટામાં મોટો માનવ સમાજ ઉપર પરમાર્થ કર્યો હોય તો સંતોએ કર્યો છે, સંતોએ કર્યો છે. અને સંતોએ, ઋષિમુનિઓએ જે સંસ્કૃતિની સ્થાપના કરી છે એ માનવને સુખી બનવા માટે જ કરી છે. પણ એ સંસ્કૃતિને આપણે જીવનમાં અપનાવતા નથી એટલે આપણા માટે દુઃખ ઊભું રહે છે. એ સંસ્કૃતિને આપણે અપનાવતા નથી કે ભાઈ સવારમાં ઉઠો ને પહેલાં તમારે જેને ભજતા હોય એનું 2 ઘડી સ્મરણ કરી લેવું. આ કોણે કીધું? સંતોએ. તમારા માતા પિતાને પગે લાગવું, આ કોણે કીધું? એની આજ્ઞાનું પાલન કરવું, આ કોણે કીધું? સંતોએ કીધું. પછી નીતિમત્તાથી ધંધો કરવો, આ કોણે કીધું? જે મળે એમાં સંતોષ રાખવો, આ કોણે કીધું? સંતોએ બધા પાઠ ભણાવ્યા છે. કેવી રીતે જીવન જેવું, માતા પિતાની મર્યાદા કેમ રખાય, વડીલોની મર્યાદા કેમ રખાય, શું ખાવું, શું પીવું, ન્યા સુધીની વાતો સંતોએ કરી છે. શિખામણો આપી છે, સંસ્કૃતિની સ્થાપના કરી છે. એ સંસ્કૃતિનું જેટલું આપણે ઉલ્લંઘન કરીએ એટલું આપણે દુઃખને નોતરીએ છીએ, એટલું આપણે દુઃખને નોતરીએ છીએ. તો માનવ સમાજ ઉપર મોટામાં મોટો ઉપકાર કરતા હોય તો સંતો કરે છે. તમને કુદરત આપે એમાંથી 10મો ભાગ ઈશ્વર અર્થે કાઢવો એટલે પુણ્યદાન કરી નાખવું, આ કોણે કીધું? સંતોએ કીધું. એ આપણે કરતા નથી. આપણો નકરો સ્વાર્થ બંધાઈ ગયો એટલે આપણે એક સુખી હોય ભલે, પછી આપણો હગો ભાઈ ભલે ને હેરાન થતો હોય એનું આપણે મનમાં કાંઈ વિચારીએ નહીં. આપણો બેન દીકરી ભલે ગરીબ હોય ને હેરાન થતી હોય ને ઓમ આપણે ગમે એટલું વાપરતા હોય ને ઉડાડતા હોય પણ સગી બેન દીકરીને મદદ ન કરે. નકર 10મો ભાગ ઈશ્વર અર્થે કાઢવો, કંઈક બીજાને મદદ કરવી. એટલે આ શિખામણ ઋષિમુનિઓએ અને સંતોએ જ આપી છે. અને ભગવાન કે તમે જે કમાણી કરો એમાં 10મો ભાગ તો મારો કાઢવો જ પડે. કેમ આપણે સરકારને GST ભરવી પડે છે? આ બસ આમાંય એમ જ છે, આમાંય એમ જ છે. અને પછી GST ન ભરે એને દંડ થાય, એમ 10મો ભાગ ન કાઢે એને દંડ થાય. તો ભગવાન કે નહીં દો તો લેવાના મારી પાસે ઘણા માર્ગ છે. હું ડૉક્ટર થઈને લઉં, ભૂવો થઈને લઉં, બ્રાહ્મણ થઈને લઉં અને કફેની છોકરો થઈને લઉં. એ કરતાં સીધી રીતે દઈ દો તો સારું છે. ન દો તો મને રસ્તા ગણાય છે, હું ગમે રીતે લઈશ એટલે લઈશ જ. એટલે મોટો પરમાર્થ માનવ સમાજની ઉપર સંતોએ કર્યો છે કે જે માનવમાંથી દેવ બનાવે છે, માનવમાંથી દેવ બનાવે છે, દેવગતિ આપે છે. સંત થયા, પીર થયા, પેગંબર થયા, ઓલિયાઓ થયા, તીર્થંકરો થયા, સંતો ભક્તો અનંતને અપાર થયા. આ કેની દયાથી થયા છે? સદગુરુના શરણ સેવીને થયા છે. 33 કરોડ દેવ, એ 33 કરોડ દેવને દેવ કોણે બનાવ્યા? સંતોએ જ બનાવ્યા છે કે બીજું કોઈ અધરથી ક્યાંય ઉતરા? નહીં. સંતોની સેવના કરીને સંતોના સંગમાં રહીને જ માનવમાંથી દેવ થયા છે, માનવમાંથી દેવ થયા છે. દેવગતિનો માર્ગ સદગુરુએ બતાવ્યો. દેવયાન માર્ગ જે તમે સ્મરણ કરો છો ને એ દેવયાન માર્ગ છે. આ દેવયાન માર્ગે ચાલતા દેવગતિ પ્રાપ્ત થાય છે. આ માર્ગડે આવતા ને જાતા આનંદ ભયો મન મેરે, સંસારિયામાં સેતો મારા ભાઈલા, સંત પોકારે છે અવસર સેલે, સતભજનથી કરી લે ગુંજારા, તો મેરામ સદગુરુ માઈ બોલે. આ દેવયાન માર્ગ સદગુરુએ બતાવ્યો છે કે આ માર્ગે મૈન પગલાં ભરવા, પણ આ માર્ગે પગેથી હાલીને પંથ કપાતો નથી. પાવ વિનાનો પંથ કહી જે વિના જીભાઈ રણુકારા, અગમ દેશ અનલકા માર્ગ
વિના પાँव સલજાવે સદગુરુ નામ ચડીદાર ઈ મેં પૂજુગા. ઈ મેં પૂજુગા. પગે હાલીને આ પંથ કપાતો નથી. આ પંથ સુરતાના ધ્યાનથી કપાય છે. આ પંથ સુરતાના ધ્યાનથી કપાય છે. આ પંથ કાંઈ પગે હાલીને કપાતો નથી. જો સુરતાની એકાગ્રતા થઈ જાય તો થોડા સમયની અંદર તમારો પંથ કપાય છે. પણ સુરતાની એકાગ્રતા કરવાને માટે જે તમે નક્કી કરી છે એ ધ્યાનની મૂર્તિ તમને કેટલીક વાલી છે એના ઉપર આધાર છે. કેટલીક એમાં પ્રીતિ છે એના ઉપર આધાર છે. એટલે ભાવ પ્રેમની જ ભક્તિ છે ભાઈ. ભાવ પ્રેમ વિના ભક્તિ કોઈ દી સફળ થતી નથી. ગુરુદાતા ગુરુ વિધાતા પરમાર્થ ઉપકારી. 84માંથી જીવને છોડાવી દે એ કેવડો પરમાર્થ. બાકી તમે 5 માણસને રહેવાને માટે 5 મકાન લઈ ગયો તો લોકો વાહ વાહ કરે. ઓહો, બહુ તમે સારું કામ કર્યું, બહુ સારું કામ કર્યું. પછી આ માણસોને બીજી મદદ કરો તો તમારા લોકો વખાણ કરે. પણ કરોડો લોકોને 84માં જાતા અટકાવ્યા એ પરમાર્થ કેવડો. જીવને શિવ સ્વરૂપની પ્રતીતિ કરાવી એલા આ પરમાર્થ કેવડો. આ સમજણ ઉપર મહાપુરુષોએ ગાયું છે કે ખાલરે પડાવું શરીર કેરી, ઉપર સોનેરી રંગ ચડાવું, એની મોજડી શિવાળી ગુરુ તમને પહેરાવું તોય તમારા ગણનો ઓશિંગણ હું થોડો થાઉં. પણ સંતોની વાતો નથી માન્ય થતી હો. ભગવાન કૃષ્ણ જે કુળમાં થયા ને એ કુળના બાળકો એની મસ્કરી કરતા હતા ને ઉપદેશ દેતો કે આ કેનો ભાભો છે, કોને કહે છે. ભગવાન કૃષ્ણની વાતો જીવ માયનો નથી. આપણા જેવાનું શું આવે હે. ભગવાન કૃષ્ણ જે કુળમાં થયા એનું કુળ માયનું નહીં. એનું કુળ માયનું નહીં હે. ઓલા યાદવોના બાળકો કેનો પુત્ર ઓલો સુબાહુને ઓલો સ્ત્રીનો વેશ પહેરાવીને ઋષિની મસ્કરી કરી કે આને શું આવશે આ સ્ત્રીને. ઋષિ કે એમાંથી આવશે, એમાં તમારો કુળનો નાશ થાય. એવો શ્રાપ મળ્યો. શ્રાપ મળ્યો તો એ બાળકો કૃષ્ણને પૂછવા ન ગયા, ઉગ્રસેનને પૂછ્યું. ઉગ્રસેનને પૂછ્યું એટલે ઉગ્રસેને કીધું કે જે એ ઓલું કપડું છોડ્યું ને એમાંથી લોઢાનું મૂસળ નીકળ્યું કે આનું શું કરવું. એટલે એણે કીધું કે આને ઘહી અને દરિયામાં નાખી દો. ઘસીને દરિયામાં નાખ્યું ને એક કટકો વધ્યો જરાક એમને નાખી દીધો. એ કટકો માછલી ગળી ગઈ અને મસીમાર ભીલને એ માછલી ચીરતા એમાંથી લોખંડનો કટકો નીકળ્યો, એણે બાણમાં રાખ્યો અને જે ઘસ્યું હતું ને મૂસળ એની પાન થઈ અને એ પાન યાદવોના બાળકો એ પાનના શસ્ત્રો થયા ને એનાથી જ એકબીજા વિશે મરીને પ્રાસીને પીપળે બધાના પ્રાણ ગયા હે. જો કૃષ્ણને પૂછ્યું હોત ને તો એની દશા ન થાત. પણ હવે કઠણાઈ બે ને તે ઘરમાં દીવો હોય ને તો એને પૂછી હગાતું નથી કે એની શ્રદ્ધા ને એની માન્યતા રહેતી નથી. આ તો ભાગ્ય પ્રમાણે કામ થાય છે. એક મેળક પંકજ 5 રહે, વાસ કમળ તણી તે ન લહે, વાસ કમળ તણી તો ભમર લહે. કમળ આખું પાણીમાં થાય એટલે પાણીની અંદર ડેડકાઓ રહેતા હોય, કમળની ડાળીએ જાય, પુષ્પ સુધી વયા જાય. પણ પુષ્પની આ શું સુગંધ છે, આ કમળ છે એની ખબર નથી. ભમરો ક્યાંયથી આવી એ કમળના પુષ્પની સુગંધ લઈને તૃપ્તિ મેળવે છે અને ડેડકા ન્યાન્યા આટા મારતા હોય એને ખબર ન હોય કેટલું કમળ છે. એમ આભને ટેકો દે એવા સંતો થયા. એના કુળના નો મનાણું બીજા લાભ લઈ ગયા ને નાના કુળને. આ તો ભાગ પ્રમાણે બધું થાય. મેળક પંકજ 5 રહે, વાસ કમળ તણી તે નવ લહે, વાસ કમળ તણી તો ભમર લહે. પુષ્પ પાંદડા આસપાસ તો એને ન આવે બાસ. જે પુષ્પ ખીલો એનું પાન બાજુમાં જ હોય, એને બાસ ન આવે. એ તો ભમરાઓને જ આવે. જિજ્ઞાસુ છે ને એને સંતોની વાતો હૃદયે ઠરે છે.
જે પૂર્વની કમાઈવાળા છે ને એને સંતોની વાતો હૃદય ઠરે છે, બાકી વાતમાંય માલ નથી, વાતમાંય માલ નથી. એ તો ઓળખનારા ઓળખી જાય ને પરખનારા પરખી જાય. એટલે હજી ઈશ્વરને માં ભાવ બાંધવો હારો, પણ સંતોમાં ભાવ બાંધવો કઠણ છે, કારણ કે ઈશ્વર નિર્ગુણ દેખાતો નથી. સંતનો તો દેહ દેખાય, દેહના કર્મ દેખાય, એમાં વળી જાતિ દેખાય, ઊંચ નીચ દેખાય. એવી મહાન વિભૂતિ એવા સંતોની અંદર પ્રીત બાંધવી કઠણ છે. એટલે કબીર સાહેબ જેવાએ ગાયું છે ને કે ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. સદગુરુમાં લગ્ની લાગવી ઘણી કઠણ છે. દેહ દેખાય, દેહના કર્મ દેખાય, જાતિ દેખાય. નકર યદુકુળ કાંઈ ભગવાનનું કુળ ને તમને કહું, દ્વારકાથી આખું સૈન્ય ઉપડ્યું, 3 લોકનો નાદ ભેળો ને દારૂન ટીપણા ભર્યા. દારૂન ટીપણા ભર્યા અને પ્રાચીન પીપળે પી અને એકબીજા મોહમાંય મરાઈ ગયા. 3 લોકનો નાદ ભેળો હતો ને આ બધું કર્યું. આ તો જેની કમાઈ હોય ને, ઝવેરી છે ને એ જ હીરાને પારખે. એમ કમાઈવાળા હંસો છે ને એ મહાપુરુષોની કિંમત કરી હગે ને એ એના ચરણની સેવના કરી હગે, બાકી વાતમાંય માલ નથી. ગુરુદાતા ગુરુ વિધાતા પરમાર્થ ઉપકારી આનંદરૂપ, જેને આત્માનંદ પ્રાપ્ત થયો છે. 8 પોર સંતોએ નિજાનંદની ખુમારીની અંદર રહે છે, એમાં રહે છે. એકનાથ મહારાજે એકનાથી ભાગવતની ટીકામાં લખ્યું કે ગરમીથી અકળાયેલો માણસ પાણીમાં પડે તો થોડીક વાર ઠંડક થાય, શીતળતા મળે, પણ બારો નીકળે એટલે પાછી ગરમી લાગે ને. પણ કે જે સાધુ પુરુષ મહાપુરુષ જેને આત્માનંદ પ્રાપ્ત થયો છે, એનો એકવાર કોઈ હાસી રીતે સંગ કરે ને તો નિજાનંદમાં ડોલતો કરી દે. ત્રિવિધિનો તાપ એને કોઈ દી લાગે નહીં, આધિ વ્યાધિને ઉપાધિ, એ ત્રિવિધિનો તાપ એને ન લાગે. પણ એકવાર હાસી રીતે જો સાધુ પુરુષ સંત પુરુષનો સંગ કરી લે તો એનો હથવારો થઈ જાય તો ત્રિવિધિના તાપનું નિવારણ સંતો કરી દે છે. ને કલ્પવૃક્ષની સાયામાં બેહારી દે એટલે નામની સાયામાં બેહારી દેતા ન્યા ત્રિવિધિનો તાપ લાગતો નથી. ન્યા જન્મ નથી, ન્યા મરણ નથી, ન્યા અરખ નથી, ન્યા શોક નથી, ન્યા આણ નથી, ન્યા લાભ નથી. બધી ઉર્મિઓથી જે પદ પર છે, ઈ ઠામ ઠેકાણો, ઈ લક્ષ્ય, ઈ નિશાન સંતો મહાપુરુષો બતાવે છે. ને એ સાયામાં જે બેહી ગયા એ કાયમને માટે નિજાનંદમાં ડોલતા રહ્યા, નિજાનંદમાં ડોલતા રહ્યા છે. ને એની મસ્તીની અંદર જિંદગીના છેલ્લા શ્વાસા સુધી એ આનંદ કોઈ દી ખૂટવા પાણો જ નહીં, એ આનંદ કોઈ દી મટવા પાણો નહીં, એમાં ભરતી ઓટ કોઈ દી આવવા પાણું નહીં. તો ભાઈ આનંદ રૂપ સદગુરુ મહાપુરુષ આનંદ રૂપ છે. અને આનંદ છે એ પરમાત્મા આત્માનો ગુણ છે. આનંદ કોઈ પદાર્થમાંથી મળતો નથી, એ આપણી ભ્રમણા છે. પદાર્થમાંથી આનંદ મળે એવું જે આપને લાગે છે એ આપણી ભ્રમણા છે. આનંદ ઈશ્વર સિવાય કોઈ આપી શકે નહીં. તમારે કેરી ખાવી હોય તો આંબાને જ સેવવો પડે. એમ આનંદ જોતો હોય તો ઈશ્વરની ભક્તિ સિવાય, એનું શરણ સેવા સિવાય આનંદ ન મળે એટલે ન જ મળે. કે પણ અમે 1 પ્યાલી પીધીને આવ્યો એ કે એ ભ્રમણા છે તારી, એ પ્યાલીમાંથી નીકળ્યો નથી. આનંદ તારામાંથી આવ્યો પણ તને લાગ્યો પ્યાલીમાંથી. દૂધપાક ખાધો ને બહુ આનંદ આવ્યો, દૂધપાકમાંથી નીકળ્યો નથી, આવ્યો છે તારામાંથી, તને લાગ્યો દૂધપાકમાંથી. આ તારી ભ્રમણા છે. આનંદ આવે છે પોતામાંથી ને આપને એમ લાગે એક પદાર્થમાંથી આનંદ મળ્યો, એ આપણા મનની એક ભ્રમણા છે. તમે ટ્રેનમાં બેસો ને ટ્રેન એટલી ઝડપથી ઉપડે, તમે બારીએથી જોવો ને તમારી ટ્રેન પૂર્વ તરફ જાય છે
બાજુમાં જેટલા ઝાડ હોય એટલી ઝડપથી પશ્ચિમમાં જતા હોય એવું તમને લાગે. તમને એમ લાગે કે ઝાડ ને આ બધું આમ આયલું જાય ને ટ્રેન તો ઊભી છે. એ તમારી દ્રષ્ટિનો ભ્રમ થયો ને. પણ એમાં તમને ખબર છે કે ટ્રેન જ હાલે છે. ઝાડ તો જમીનમાં સ્થિર છે એ કેવી રીતે હાલે, થાંભલા ખોડેલા છે એ કેવી રીતે હાલે. પણ દ્રષ્ટિનો એવો ભ્રમ થાય કે બાજુમાં ઝાડ ને થાંભલા જે કાંઈ આવે એ એટલું ઝડપથી આમ પશ્ચિમમાં જતું હોય, તમારી ટ્રેન ઊભી હોય એવું તમને લાગે. આ દ્રષ્ટિનો ભ્રમ. એમ પદાર્થમાંથી મને આનંદ મળ્યો એ તમારી દ્રષ્ટિનો, આપણી સમજણનો ભ્રમ છે. પદાર્થનો ગુણ આનંદ આપવાનો નથી. દૂધપાક તમને શરીરમાં પુષ્ટિ આપે, આનંદ નો આપે. જો આનંદ આપતો હોય તો તમારી આરે જેટલાએ ખાધો એ બધાને આવવો જોઈએ. બધાને નથી આવ્યો. કોઈને પેટમાં દુખ્યું, કોઈને ઝાડા થઈ ગયા. જો દૂધપાકમાંથી જ આનંદ આવતો હોય તો બધાને હરખો ન મળવો જોઈએ. હરખો ન મળવો જોઈએ નહીં. અને ઈશ્વરનું ભજન કર્યું એ બધાને હરખો આનંદ મળ્યો. કારણ કે સાચો છે, બધાને સરખો આનંદ મળ્યો. અને કોઈ અનુભવી સંતે એમ નથી કીધું કે ભજન કરતા અમને દુઃખ થયું. કોઈએ કીધું નથી. ભજન કરીને આનંદ આવ્યો એટલે આપને ભલામણ કરી બીજું ખમવું પડે, ખમી લેજો પણ ભજન કરજો, એમાં આનંદ આવે. એમાં બહુ મજા છે. ઈ ખુમારી સમાન કોઈ બીજી ખુમારી નથી. અલખ કે અમલ પર સડે યોગીઓ, જણાયે તરણ સમ જગત બાદશાહી. અલખના અમલ જે પીએ છે એને જગતની બાદશાહી તો તરણા સમાન લાગે છે. એવડું ભજનનું સુખ છે. એવડું ભજનનું સુખ એવડું ને એવડું મોટું છે. બધા સંતોએ એમ કીધું ભજન કરતા આનંદ આવે છે. એ સાચી વાત ને. કોઈ સંતે એમ ન કીધું કે અમે ભજન કર્યા ને હેરાન થઈ ગયા, હવે તમે રહેવા દેજો હો ભાઈ. પાંડવોની એટલી કસોટી થઈ, મીરાની એટલી કસોટી થઈ, પ્રહલાદની એટલી થઈ, હરિશ્ચંદ્રની એટલી થઈ, પણ એ કોઈએ એમ નથી કીધું કે અમે ભક્તિ કરીને બહુ હેરાન થયા, તમે ન કરતા. એમ કીધું કોઈએ કીધું? એ જ કીધું ગમે એ તકલીફ પડે પણ ભજન કરજો, એમાં મજા છે. કોઈ સંતોએ ભજન કરવાની ના જ નથી પાડી છે? નહીં, બધાએ આ જ પાડી છે. બાકી ડૉક્ટરોય ના પાડે કે ભલે તમને મીઠું લાગે, પાણીપુરીને પકોડા પણ ન ખાતા. ના પાડે છે ને, કારણ કે એ આમાં સાચું નથી એટલે ના પાડે છે. માટે આનંદ આપ ભગવાન સિવાય, પરમાત્મા સિવાય મળતો નથી. આનંદ બ્રહ્મ કા રૂપ હૈ. આનંદ એ બ્રહ્મનું રૂપ છે. બ્રહ્મ વિના આનંદ કોઈ તમને આપી શકે નહીં. પણ હવે જ્યાં મળે ત્યાં આપણે મેળવવાનો પ્રયાસ નથી કરતા, અને જ્યાં નથી મળે એમ ત્યાં રાત દી આપણે ફાફા મારીએ છીએ. રાત દી ફાફા મારી. બચત કહાં ઢૂંઢત કહાં કિસબિદ આવે હાથ, કહે કબીર પાઈએ જો કોઈ ભેદી લીજે સાથ. હોય ક્યાં ગોતે ક્યાં, પતો ક્યાંથી લાગે? તો આનંદ બહારથી ક્યાંય મળવાનો નથી. બહાર આનંદ મેળવવા માટે લોકો ફાફા માર્યા કરે છે. હમણાં 15 દીની રજા છે ને, આનંદ લેવા ક્યાંક વયું જવું છે. મહાબળેશ્વર જઈને, ફલાણે જઈને, ઢીકડે જઈને, એ વાતાવરણનું થોડુંક મળે. જો મહાબળેશ્વરમાં જ આનંદ મળતો હોય ને એવા સ્થાનોમાં મળતો હોય તો મુંબઈ છોડી દો, ત્યાં જ રહેવા વયા જાઓ. ત્યાં મહિનો દી રહ્યો એટલે ખબર પડશે કે અહીંયા બહુ મજા નથી. નહીં તો 2 ઘડી ફરો એટલે થોડોક ટાઈમ બધું સારું લાગે, વાતાવરણ સારું જોવા મળે ને બીજું કુદરતી સૌંદર્ય જોઈને 2 ઘડી તમને મજા આવે. પણ કાયમ ત્યાં રહેવા માંડો પછી નહીં મજા આવે. પરિપૂર્ણ સુખ, આનંદ અને શાંતિ આત્મ સ્વરૂપમાં છે. પરિપૂર્ણ સુખ, આનંદ અને શાંતિ આત્મ સ્વરૂપની અંદર છે, એ સિવાય ક્યાંય નથી. અને એ લક્ષ્ય જેને મળ્યું એ જ્યાં રહેતા હતા ત્યાં આનંદ આવ્યો. નરસિંહ મહેતાનું માન ભાંગલું તૂટલું ઘર હતું, પણ જુનાગઢના બાદશાહને જે આનંદ નહોતો આવતો એ નરસિંહ મહેતાને આવતો હતો. ભાંગલું તૂટલું ઘર હતું ને બધાય વ્યવહારે બંધ કરી દીધો હતો.
કોઈ એને હારે બોલવું નહીં ને એની હારે વ્યવહાર ન રાખવો ને, કારણ કે ભગતડો છે ને જેની તેની ઘીરે ખાઈ લે છે ને આમ છે ને તેમ છે ને પલાણું ડીકડું, તોય આને મજો આવતો હતો. આખી નાગરી નાયતને જુનાગઢમાં તેદી જે રહેતા છે એને જુનાગઢના બાદશાહને જે આનંદ નહોતો આવતો એ નરસિંહ મહેતાને આવતો હતો. લ્યો, એ સ્થિતિમાં આનંદ આવતો હતો. છોકરાને પહેરાવા કપડાં નો રહ્યા તોય એને આનંદ આવતો હતો. બોલો, તોય એને આનંદ આવતો હતો. અને એણે કોઈ ભગવાનને ફરિયાદ જ નથી કરી કે હું તારું ભજન કરું ને મારી આ દશા, એવું નથી કીધું. એને આનંદ જ આવતો હતો. કારણ કે આનંદનું ઘર બતાવનાર ગુરુ દામોદર મળી ગયા હતા. ગુરુ દામોદર મળી ગયા હતા. દામોદરે આનંદનું ઘર બતાવી દીધું. આનંદનું ઘર બતાવી દીધું હતું. એ આનંદમાં આઠે પોરી રહેતા હતા. તો ભાઈ, એ આનંદનું ઘર જેને મળ્યું છે એ મહાપુરુષો આઠે પોરી આનંદમાં રહે છે. અને એ આનંદ પ્રાપ્ત કરવા માટે ક્રિયા કરાવા કશું બી નાહી, સહજ મેં પિયુજી કો પાયા, મોહે આનંદ અદ્ભુત આયા. એને માટે કોઈ ક્રિયામણ કરો ને કાંઈ કરો ને આનંદ આવે એ તો ક્ષણિક છે. કાંઈ કરો અને આનંદ આવે એ તો ક્ષણિક આનંદ છે. આ છોકરાના લગ્ન ધામે ધૂમે કર્યા, એ આનંદ કરી લીધો, જલસો માર્યો 2-4 દી. અમે તો 5 દિનનું ફંક્શન રાખ્યું તો એક દી ભોવાયા રમાડ્યા ને, એક દી નાટક કર્યું ને, એક દી ઢાઢી લીલા ને, એક દી લીલી લીલા ને, બધું જમાવટ કરી નાખી. પણ પ્રસંગ પૂરો થયા પછી આનંદ રહે છે. પછી બિલવાળા આવે ને તો એ આનંદ મંડે હકોડાવા. બિલવાળા આવે ને તો એ આનંદ મંડે હકોડાવા. વીડિયાવાળા કે અમારું બિલ લાવો ને, ફોટાવાળા કે અમારું લાવો ને, કરિયાણાવાળા કે અમારું લાવો ને, મંડપવાળા કે અમારું લાવો ને, પછી મંડે હકોડાવા. એ આનંદ કેટલી વાર ટકે? એ કેટલી વાર ટકે? એમાંય જો છોકરો નોખો થાય તો હાવ આનંદ વિખાઈ જાય. હાવ આનંદ વિખાઈ જાય, બધું રેલમ સેલમ થઈ જાય. થાય ને? ક્ષણિક છે, ભ્રામિક આનંદ છે. ઓ આનંદ તો કોઈ દી ખૂટે જ નહીં. એ આનંદમાં કોઈ દી ખામી ન આવે. આનંદરૂપ સ્વરૂપ દયાનિધિ પતિત અનેકને ઉગારી, જેણે દયા તત્વને જાણ્યું છે એ મહાપુરુષના હૃદયની અંદર કાયમને માટે દયાનું ઝરણું વહે છે, કરુણાનો ભાવ થાય છે. આપણને કોઈ અજ્ઞાની અબૂધ માણસ હોય તો એના ઉપર અરુચિ થાય, ત્યારે સંતનો એવો કરુણાનો ભાવ છે કે એને તારવાનો ભાવ થાય. એને તારવાનો ભાવ થાય, જેનો સ્વભાવ જ દયાનિધિ છે. ગમે એ જીવ તરે એમાં એને આનંદ આવે, ગમે એ જીવનું કલ્યાણ થાય એમાં આનંદ આવે. અને બીજાના કલ્યાણને માટે મહાપુરુષોએ પોતાના દેહને હોડીમાં મૂકી દીધા છે. જીવન આખું બીજાના કલ્યાણ માટે સમર્પિત મહાપુરુષોએ કરી દીધું છે. કોઈ પણ જીવનું કલ્યાણ થાય એમાં સંતોનો રાજીપો હોય છે. અપકાર કરે એની ઉપર સંતોએ ઉપકાર કર્યા છે. અપકાર કરે એને ઉગારવાના પ્રયાસો કર્યા છે. અને કરુણાના ભાવથી સામા હૃદયનું પરિવર્તન પણ થાય છે. એના જીવનમાં પલટો આવે છે મહાપુરુષના કરુણાના ભાવથી જ. ઉપદેશકો તો ઘણા હોય, પણ ઉપદેશની આરે જે કરુણાનો ભાવ હોવો જોઈએ એ ભાવ ન હોય એ ઉપદેશની બહુ અસર થતી નથી. પણ જેના હૃદયમાં કરુણાનો ભાવ છે ને એ ભાવથી જે ઉપદેશ આપવામાં આવે છે એનાથી જ આમાં હૃદયને સોટ લાગે છે. એ શબ્દો એને આર પાર ઉતરી જાય છે, એનું હૃદય વિંધાઈ જાય છે. એટલે દયા તત્વ ગુરુ છે, ઈશ્વર તત્વ ધર્મ છે.
ધર્મનું મૂળ દયા છે, ઈશ્વરનું મૂળ ગુરુ છે. ઈશ્વરનું મૂળ ગુરુ છે. ગુરુ તત્વમાંથી ભગવાનના સ્વરૂપનું પ્રાગટ્ય થાય છે. દયા ધર્મ કા મૂળ હૈ, આખો દેહ પાપ મૂળ અભિમાન, તુલસી દયા ન છોડીએ જ્યાં સુધી ઘટમાં પ્રાણ. ઘટમાં પ્રાણ છે ત્યાં સુધી દયા તત્વને, ગુરુ તત્વને ભૂલવું નહીં. એ તત્વતા સ્વાર સ્વરૂપમાં જેની વૃત્તિ વિરામી, એના હૃદયમાં આપોઆપ કરુણાનો ભાવ જ હોય છે. કરુણાનો જ ભાવ હોય છે. આનંદરૂપ સ્વરૂપ દયાનિધિ એવા પતિત અનેકને ઉગારી, અધમ કર્મ કરનારાઓને, ખોટે રસ્તે જનારાઓને સંતોએ કરુણાના ભાવથી ઉપદેશ આપીને એના જીવન રાહને પલટાવ્યા છે. ભાઈ આમ ન કરાય, આ કરવા જેવું છે, આ કરતો તને જીવનમાં આવો લાભ થાય. એવા કરુણાના ભાવથી થોડોક ઉપદેશ નારદે વાળિયા ભીલને આપ્યો તો વાલ્મિક ઋષિ થયા. વાલ્મિક ઋષિ થયા. કરુણાના ભાવથી થોડોક ઉપદેશ આપ્યો, ત્યાંના જીવનનો રાહ પલટાઈ ગયો. વાલ્મિક ઋષિ થયા અને રામાયણ જેવા ગ્રંથનું જ્ઞાનનો ખજાનો આખા જગતને માટે મૂકતા ગયા કે આમાંથી કોક કંઈક સમજણ લેહો તો મારું જેમ કલ્યાણ થયું એમ તમારું થઈ જશે. આ સંત પતિત અનેકને ઉગારી, સંતો એસી ગુરુમૂર્તિ બલિહારી. ગુરુ મહિમા કહેન શારદા, શેષ સહસ્ત્ર મુખ હારી, સો મહિમા મેં કિસબિદ બરનું ચક ચલેન હમારી. ગુરુનો મહિમા સરસ્વતી કાયમ વર્ણન કર્યા કરે તોય ગવાય રહી એમ નથી. એનો કોઈ દી છેડો જ આવે એમ નથી. એનો કોઈ દી છેડો આવે એમ નથી. અમેરિકાની અંદર સ્વામી વિવેકાનંદે ભાષણ કર્યું હતું કે અમારા વેદનું નીચલું પૂઠું બંધાય છે, ઉપલું કોઈ દી બંધાતું જ નથી. જેટલા જેટલા સંતો થાય એમાં ઉમેરે જાહે, વેદ ધારા એમાં મળતી જાહે. કારણ કે જ્ઞાનનો છેડો નથી, ઈશ્વરનો અંત નથી, એમ એના ગુણનોય અંત નથી. જેટલા ગાવ એટલા ઓછા, જેટલા ગાવ એટલા ઓછા. અમારા વેદનું કે નીચલું પૂઠું બંધાય છે, ઉપલું બંધાતું જ નથી. અગાધ મહિમા પરમાત્મા તત્વનો છે. સરસ્વતી ગાયા કરે તો એ ગવાય રહી એમ નથી. ગુરુ મહિમા કહે ન શારદા, શેષ સહસ્ત્ર મુખારી. સહસ્ત્ર મુખે શેષનાગ ગાય તો એનો મહિમા ગવાય રહીએ નહીં. સો મહિમા મેં કિસ બિદબરનું, એ મહિમા હું કેમ ગાઉં, કેટલો ગાવ, આપણી કેટલી મતી હોય તે આપણે ગાઈ શકીએ. આપણે તો આપણી સમજણ પ્રમાણે મહિમા ગાઈ શકીએ, અને આપણી સમજણ પ્રમાણે ગાયો એટલો જ મહિમા છે, અગાધ છે. નરસિંહ મહેતાએ ગાયું, ગુરુ મહિમાનો પાર કેમ લહો, થાય કે આ સરસ્વતી, થાય કે આ વેદ, શિવ સનકાદિ મુનિ નો લહે, એવો ભારે ગુરુ ગુણનો ભેદ. ગુરુપદને વંદીને હું તો ઓછરું, બાળક સૌ એક અબૂધ અજાણ, મારા અપરાધની સામે જોતા નહીં દયાનિધિ, બોલ્યું ન બોલ્યું તમે કરો પ્રમાણ. ગોવિંદથી પણ ગુણ અદકેરા, સદગુરુ દયા નિધાન, તન મન ધન અર્પણ કરીને નામે નરસૈયો કરે છે પ્રણામ. ગુરુપદને વંદીને ઓસરું, હું તો એક બાળક અબૂધ અજાણ. અગાધ ને અગાધ મહિમા સદગુરુનો દરેક સંતોએ મહાપુરુષોએ ગાયો છે, જેનો ગાતા પાર આવે એમ નથી. પણ તમે જેટલા ભાવથી ગાવ અને સમજો એટલો તમને લાભ થાય. પૃથ્વીમાં નાની મોટી શિરવાણીઓ પાણીની ચાલે છે, પણ તમે જેટલા ભાગમાંથી માટી કાઢી લ્યો એટલા ભાગમાં પાણી ભરાય ને એટલું પાણી તમને મળે. એમ જેટલા ભાગમાંથી અવિદ્યા ઓછી થાય ને જેટલો તમને ગુરુનો મહિમા સમજાય એટલો તમને આનંદ પ્રાપ્ત થાય. દેહ દેવળમાં આત્મા, એમાં પડસંદાનો સંદ, જેટલું આપણા મનથી મનાય એટલો આવે એ સ્વરૂપનો આનંદ.
જેટલી સમજણ લઈએ એટલો આપણને આનંદ પ્રાપ્ત થાય. એક લેરખું આવી જાય તોય આપણા માટે ઘણું છે. એક એ આનંદનું લેરખું જીવનમાં આવી જાય તો આપણા માટે એટલુંય. આધી સાખી શીશ કટે આખી ક્યાં સમાય, એક રતિભાર ઉતરે હૃદયમાં તો તને અમર લોક લઈ જાય. એક રજમો ઉતરી જાય ને તોય ઘણી વાત છે. થોડોક આનંદ એના ઘરનો મળે તોય બાપા જીવનમાં આનંદ થાય છે ને એની ખુમારી કોઈ દિવસ જાતી નથી. ગુરુ મહિમા કહે ન શારદા, શેષ સહસ્ત્ર મુખ હારી, સો મહિમા મેં કિસ બિદબરનું ચક ચલે નહીં હમારી. ક્યાં સુધી મહિમા ગાયો સંતોનો, કે સંતનો સેવક સૌ અર્જુન, લક્ષ્મીજી સંતના દાસી, 68 તીર્થ મારા સંતના ચરણે, કોટી ગંગાન કોટી. સંતનો હું સેવક સૌ, લક્ષ્મીજી સંતના દાસી છે, 68 તીર્થ મારા સદગુરુના ચરણમાં છે, કોટી ગંગાન કોટી કાશી. એટલો બધો મહિમા સદગુરુ સંતના ચરણની સેવનાનો કહેવામાં આવ્યો છે. પણ કીધું ને કે ખાય એને ગળ્યાની ખબર પડે, સેવના કરે એના લાભની એને ખબર પડે, પણ જે સેવના નથી કરતા એને એ લાભની ખબર ક્યાંથી પડે? ક્યાંથી પડે? ડોકુય ન કાઢે, એને ખબરેય ન હોય કે આ શું વસ્તુ છે, કયા વસ્તુનો શું મહિમા છે. એવું કાંઈ જોવે જ નહીં, એવું કાંઈ વિચારે જ નહીં, તો ક્યાંથી ખબર પડે? ચકમક લોહા રહે એક સંગ, હોવે નહીં ઉજિયારી, નહીં સંજોગ ગુરુ દયાબીન મીટે નહીં અંધિયારી. લોઢો અને ચકમક બે પાસે જ પીડ્યા હોય, પણ ઓલો લોઢો અને ચકમક બે પાસે પીડ્યા હોય, પણ કોઈક ઠોકર મારનારો મળે તો એમાંથી અગ્નિનું પ્રાગટ્ય થાય ને. નકર 2 વર્ષો સુધી પાસે પીડ્યા રહીએ તો અગ્નિ પ્રગટે. ચકમક લોહા રહે એક સંગ, પણ હોવે નહીં ઉજિયારી. ઠોકર મારનાર કોઈ મળવો જોઈએ, મળવો જોઈએ. તો સકમક નામ સત્ય નામ છે, જે નામ તમારા પ્રાણમાં છે. આપને ગુરુ જે નામનો બોધ આપે છે એ નામ આપણા પ્રાણમાં છે જ. આપણા પ્રાણની અંદર એ શબ્દનો ધ્વનિ ઉઠી જ રહ્યો છે. કાંઈ સંતો કોઈ બહારની વસ્તુ આપને બતાવતા નથી. જે આપણા પ્રાણમાં જ ગર્ભિતપણે રહેલી વસ્તુ છે એની શાન સદગુરુ બતાવે છે. આપણા પ્રાણમાં છે જ, એટલે તો એને ગર્ભ ગાયત્રી કહેવામાં આવે છે. અને મન લોઢાનો ટુકડો છે. મન પણ પ્રાણમાંથી જ ઉત્પન્ન થયું છે, પ્રાણનું સ્ફુરણ છે. પણ ઠોકર મારનાર કોઈ ગુરુ મળે નહીં. મનને જે પોતાની નજીક વસ્તુ રહેલી છે એની સમજણ કરાવનાર કોઈ ગુરુ ન મળે. મેં ન કીધું કે ભાઈ દેડકો કમળના ફૂલ સુધી વયો જાય, પણ છતાં એને ખબર નથી કે આ કમળનું ફૂલ કેવું છે. ઠોકર મારનાર કોઈ ગુરુ મળી જાય તો તરત જ બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થાય. અને બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થાય એટલે શાસ્ત્રોનો મત છે કે કર્મ બળીને ભસ્મ થાય. ક્ષણ બ્રહ્મ સ્મૃતિ કુર્યાદાત્મ ચિંતનમ સ મહાપાતક અન્યાંતમ સૂર્યોદયો યથા. એક ક્ષણવાર જો આ ચિંતવન થઈ જાય તો જન્માંતરોના કર્મ બળીને ભસ્મ થાય છે. જન્માંતરોના કર્મ બળીને ભસ્મ થાય, પણ ચિનગારી લાગી જવી જોઈએ, લાગી જવી જોઈએ. ઠોકર મારનાર સદગુરુ મળી જવા જોઈએ. તો સત્ય નામ એ ચકમક છે, મન લોઢાનો ગજવેલનો ટુકડો છે. એની શાન બતાવનાર જો કોઈ ગુરુ મળી જાય તો બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થાય, બ્રહ્મ સ્વરૂપનું ચિંતવન થાય. અને આ નિમિષ માત્રનું ચિંતવન કર્મમાંથી જીવને મુક્ત કરી દે છે. સદગુરુ મળ્યા વિના આપ માસે સતા ઓળખાતો નથી. પાવક રહ્યો જેમ પાણે,
કહે કાળોરામ આવા કોઈ સદગુરુને ઓળખો ઓળખાવી દે, એંધાણે સાધુ સંસારિયામાં આવા સમજો તો કોક ઠેકાણે. સદગુરુ મળે તો ઓળખાણ કરાવે, ગુરુ મળ્યા વિના સંજોગ થતો નથી. આપમાં છે છતાંય ઓળખાતો નથી. તો બધા સંતોનો મત છે કે તમારા ઘટની અંદર આત્મ સ્વરૂપે પરમાત્મા બિરાજમાન છે, પણ સદગુરુ મળ્યા વિના આપણામાં છે છતાંય ઓળખાણ થતી નથી, ઓળખાતો નથી, નક્કી થતો નથી, પ્રતીતિ થતી નથી. એનું લક્ષ્ય બતાવનાર જો કોઈ ગુરુ મળી જાય તો કામ થાય. તો સદગુરુ એ લક્ષ્ય બતાવે છે, એ ધ્યાન બતાવે છે, એ સમજણ આપે છે. નહીં સંજોગ ગુરુ દયાબીન, મટે નહીં અંધિયારી. જ્યાં સુધી એવા ગુરુ ન મળે ત્યાં સુધી આપણું અજ્ઞાન રૂપી અંધકાર મટતો નથી. અને અંધકાર ન મટે ત્યાં સુધી વસ્તુ દેખાતી નથી, ત્યાં સુધી વસ્તુ દેખાતી નથી. નકર આમાં આવે જ આવે, બોલ બોલાવે, જ્યાં જો ત્યાં સરખો. આ દેવળ દેવળમાં કરે હોંકારા, કોઈ પારખ થઈને પરખો. પાંચ તત્વ કા સાજ બનાય, આ ખેલ ખરો ઈ નરકો. આમાં એક પવન પુતળી રમે પ્રેમ છે, જેને જ્ઞાની થઈને નિરખો. આપમાં રહેલો છે પણ ક્યારે ઓળખાય, કે ધ્યાન કી ધૂન મેં જોત જલત હે. મટી જાય અંધારો અંતર કો, ઈ અજવાળે અગમ સૂજે ને ભેદ જડી જાય ઉન ઘર કો. ધ્યાન કી ધૂન મેં જોત જલત હે. આ ધ્યાનથી જ્ઞાનનો દીપક પ્રગટ થાય તો ઈ અજવાળે ઈશ્વર દેખાય છે. બાકી આ દીવડા કરોડો કરી નાખો ને, કરોડો દીવા કરો ને, તો વાતાવરણ ઘીના દીવાથી સારું થતું હશે, બાકી તમારા ઘટમાં કાંઈ અંજવાળું થાય નહીં. કેદુનાના આપણે દીવા કર્યા આવી છે. જોકે ઋષિમુનિઓએ એ સમસ્યા જ બતાવેલી છે. ઋષિમુનિઓએ સમસ્યા બતાવેલી છે કે દીવો કર્યા વિના દર્શન નહીં થાય. દીવો કર્યા વગર દર્શન નહીં થાય, પણ ઘીનો દીવો નહીં, જ્ઞાન દીપક પ્રગટે તો ઈ અજવાળે ઈશ્વર દેખાય છે. ઘીના દીવાના અંજવાળે નથી દેખાતો, આ સૂર્યના અંજવાળે નથી દેખાતો. એ જ્ઞાન દીપક પ્રગટે તો દેખાય, જ્ઞાન દીપક પ્રગટે તો દેખાય. પાંડવોને, દ્રૌપદીને, માતા કુંતાને, ધ્રુવને, અક્રૂરને, વિદુરને જ્ઞાનના દીવા પ્રગટ્યા એટલે કૃષ્ણ ભગવાન દેખાણા. એ સિવાય એ ટાઈમમાં ઘીના દીવા કરવાવાળા ઘણા હતા, એને કૃષ્ણ ભગવાન ન દેખાણા. તો જ્ઞાન દીપક પ્રગટે ત્યારે સગુણ રૂપ અને નિર્ગુણ રૂપ બે ઓળખાય છે. જ્ઞાન દીપક પ્રગટ્યા વિના ન તો સગુણ ઓળખાય, ન તો નિર્ગુણ ઓળખાય. નકર કૃષ્ણ કાંઈ નિર્ગુણ તો નહોતા, દેહે કરીને હતા. દેહે કરીને હતા. અને સમજાવતા હતા હોતોય દુર્યોધનને કે ભાઈ નકામ હેરાન થઈ જાય, મારી વાત માન, આ કાંઈક સમજવા જેવું છે. પણ ઓને દીવો જ નહોતો પ્રગટ્યો, એને ક્યાંથી મનાય કે કૃષ્ણની વાત નહીં માન્ય ક્યાંથી કરે. મહાભારતમાં તો એવું લખ્યું છે કે કૃષ્ણ વૃષ્ટિ કરવા ગયા ત્યારે છેલ્લે દુર્યોધને કૃષ્ણને લાફો મારીને કાઢી મૂક્યા. એને ભગવાન ક્યાં જ દેખાય? ત્રણ લોકના નાથને તમને કહું, વાત પૂરી થઈ ગઈ ને. નો દેખાય. જ્ઞાન દીપક પ્રગટ્યા વિના થાય એમ જ. નો સગુણ ઓળખાય, નો નિર્ગુણ ઓળખાય. તો જ્ઞાન દીપક પ્રગટે તો થાય. અને જ્ઞાનનો દીપક છે એ ધ્યાન વિના પ્રગટતો નથી. ધ્યાન વિના જ્ઞાનનો દીપક પ્રગટતો નથી. એટલે સંતો કહે છે કોઈ પણ હિસાબે અભ્યાસ કરી અને ધ્યાનની એકાગ્રતા કરો. ધ્યાનની એકાગ્રતા કરો. અને અભ્યાસ કરવો હોય, ભક્તિ માર્ગમાં મહેનત કરવાની હોય તો આ જ કરવાની છે. બાકી જે વિધિ વિધાનો બતાવ્યા છે એ તો થોડા ઘણા ભાવને જાગૃત કરવાને માટે છે. પૂજાની અંદર આ વસ્તુ જોઈને, આ વસ્તુ જોઈને, આ વસ્તુ જોઈને આનાથી પૂજા કરાવે, આનાથી પૂજા કરાવે. ગોર બાપો કે જરીક સફરજનની સીર મૂકો,
અબિલ ગલાલ કંકુ ચડાવો ને ભગવાનને આમ અગરબત્તી દેખાડો ને ભગવાનને દીવો દેખાડો ને, કારણ કે ભગવાન જોયો નથી. દીવો ને અગરબત્તી એને જોયા નથી, બીજું આપણે બતાડી દઈ થાય. ભલે ભગવાનને ફૂલ ઊંઘાણો ને દઈ ભાઈ, તમને ઊંઘવા એણે દીધા એ તો એનું જ બનાવેલું છે આ બધું. હે પણ ભાવની જાગૃતિ માટે આ બધા વિધિ વિધાનો છે. ભાવની જાગૃતિ માટે આ બધા વિધિ વિધાનો છે. બાકી એ દીવા કરોડો કરી નાખો તો એ અંજવાળે કાંઈ દેખાય એવું નથી. જ્ઞાનનો દીપક ધ્યાન વિના પ્રગટે એમ. તો મહેનત કરવી તો ધ્યાનની એકાગ્રતા કરવા માટેની કરવી. બીજો કોઈ દાખલો ન કરો તો કાંઈ નહીં. બીજું તમારા જીવનમાં તમે કાંઈ ન કરી શક્યા હોય તો કાંઈ નહીં. પુણ્યદાન ન કરી શક્યા હો તો એ કાંઈ નહીં. તીર્થયાત્રા એ ન જઈ શક્યા હોય તો એ કાંઈ નહીં. બીજા પરોપકાર ન કરી શક્યા હોય તો એ કાંઈ નહીં. પણ અટાણે જો તમને ઈશ્વર દર્શનનો ભાવ જાગે અને કોઈ સદગુરુ સંતની શાન લઈ અને ધ્યાનની એકાગ્રતા કરો તો જરૂર તમને લાભ થાય છે. જરૂર લાભ થાય છે. દાખલો કરવો હોય તો આવડો આ કરવાનો છે. મહેનત કરવાની હોય તો આવડી આ કરવાની છે. બીજા કોઈ પ્રપંચમાં પડવા જેવું નથી. ને પ્રપંચ કરવાથી શું ફાયદો છે? દંભ કરવાથી શું ફાયદો છે? હે આવા લુગડા પહેર્યા હોય ને કંઈક બીજી જાતના પહેર લઈએ એટલે ભગવાન આપણા ઉપર રાજી થઈ જાય એવું ખરું? અને એ ના પાડે કે ભાઈ તારે મારા ભજનને મારી માળા કરવા બેહવું હોય તો ઇનશર્ટ નહીં હાલે ભાઈ. એમ કંઈ ભગવાન નથી કહેતા. મારી માળાને મારું સ્મરણ કરવું હોય તો તારે લાંબો જપો કરવો પડે એવું ખરું? ના ના, એવું કાંઈ નથી. ભાવ હોય ને તો કોઈ વસ્ત્રભૂષણ બદલાવાની પણ જરૂર નથી. ભાવ બદલાવાની જરૂર છે. જે અટાણો તારો પદાર્થમાં ભાવ છે, રંગ રૂપમાં આકારોમાં ભાવ છે, એ ભાવ એના નામમાં રાખ. એ સ્થાન બદલી નાખ. મનવૃત્તિના પ્રવાહો જે ઉલટે માર્ગે હાલ્યા જાય છે એનું નાકું વાળી લે. અને એ સમજણ લેવા હાટુથી જ આપણે સત્સંગમાં જઈએ છીએ. ને સત્સંગમાં શા માટે જઈએ છીએ? કે ઇન્દ્રિયોના મનવૃત્તિના પ્રવાહો જે ખોટે માર્ગે હાલ્યા જાય છે એને પાછા વાળવાને માટે. પાછા વાળવાને માટે. તમારા વાડીનું પાણી જો મરસીના કેરામાં જાય તો તીખું થાય, શેરડીના કેરામાં જાય તો ગળ્યું થાય, હળદર વાવીને એના કેરામાં જાય તો તુરું થાય, અને અફીણને એળિયો વાવ્યો હોય તો કડવું ઝેર થાય. પાણી એક જ વાડીનું પણ જ્યાં જે ક્યારામાં જાય એવું એનો રસ થાય છે. એમ મનવૃત્તિનો જે પાણીનો પ્રવાહ છે ને એ સત્ય નામમાં વાળી લ્યો એટલે અમૃત પાકે. અમૃત પાકે. મનવૃત્તિના પ્રવાહોને વાળવાના છે. હે મનવૃત્તિના સાધુ સમજીને આલો આપણા ધણી ગુરુને ધારો. હે આ કોઈ મન પવનની સુરતી વર્તી એને ઘેરી ગગન ઘર લાવો, સંતો તો અમર પદ પાવો. મનવૃત્તિના પ્રવાહોને ભાઈ સાહેબ વાળવાના છે. અને મહેનત કરવી હોય તો એ કરવા જેવી છે ને એનાથી જરૂર લાભ થાય. એનાથી જરૂર લાભ થાય. અભ્યાસ કરવો હોય તો એ કરો. ધ્યાનને ધારણા કાયમ રાખવી, કાયમ કરવો અભ્યાસ. ભાળી ગયા પછી પણ તૃપ્ત ન થવું, વિશેષ ને વિશેષ રાખવો ઉલ્લાસ. હે ભક્તિ કરવી અને રાગ થઈને રહેવું, મેલી દેવું અંતરનું અભિમાન. હે તો ચકમક લોહા રહે એક સંગ રહે નહીં ઉજિયારી, નહીં સંજોગ ગુરુ દયાબીન મીટે નહીં અંધિયારી. સદગુરુ મળ્યા વિના અંધારું મટતું નથી, અંધારું મટે નહીં ત્યાં બધી વસ્તુ દેખાતી નથી. ધ્યાનથી જ્ઞાન દીપક પ્રગટે તો ઈ અજવાળે અગમ સૂજે. જ્ઞાનના પ્રકાશથી ઈશ્વર દેખાય છે, અગ્નિના પ્રકાશથી ઈશ્વર દેખાતો નથી. સન્મુખ લડે ઈ સંત કહાવે, અગમ પંથ પગ ધારી. કાયર ભયે ઈ બસે નાહી, એને કાળ નહીં મૂકે વિચારી. સન્મુખ લડે ઈ સંત કહેવાય છે. સંત કોને કહીએ? મહાપુરુષ કોને કહીએ?
કે જે ભક્તિ માર્ગમાં કાયર નથી થયા, હિંમત હાર્યા નથી, થાકલો એને કોઈ દી આવ્યો નથી. જગતે એટલા અપવાદ કર્યા, એટલી કસોટીઓ કરી, સ્થિતિઓ ગમે એટલી બદલી, પણ ભક્તિ માર્ગમાં કોઈ સંત મહાપુરુષ પાછા પીડ્યા છે? હે, કે એક આવરણ આવ્યું ને ભક્તિ મૂકી દીધી એવું ખરું? તો અટાણે આપણે સંતોના નામય લેત. મીરા એમ કહી દે મારે ગોવિંદ નથી ગાવા, રાણાને કે તું કેમ કરવું છે, તો ક્યાં રાણો કસોટી કરે એમ હતો? એટલી કસોટી થવા છતાં એણે નામ મૂક્યું. હે, રાણાને કહી દીધું કે રાણોજી રૂઠે તો રાત જ આવશે, પણ પ્રભુ રીતે જ રૂઠે તો મરી જાયશું. રાણાજી અમે તો પ્યારા ગોવિંદના ગુણ ગાઈશું, ચરણામૃતના નિયમ હમારે રોજ ઉઠીને મંદિર જાઈશું. રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાઈશું. મીરા કહે પ્રભુ ગિરધર નાગર અમે તો શરણ કમર વારી જાઈશું. રાણા તું રૂઠીશ તો રાજ દદાવીશ, બધું હું વધારે કરી નાખ, પણ મારો નાથ રૂઠે ને તો ક્યાંય ઉગરવાનો આરો નથી. એટલે તું રૂઠે કે રાજ રૂઠે એની મને મીરા કે ફિકરય નથી કાંઈ, એની મને કાંઈ ફિકરય નથી. એમ ભક્તિ કરતાં કદાચ તમારા સગા સંબંધી તરસોડે તો બહુ મૂંઝાવવું નહીં, બહુ ન મૂંઝાવું. તમારી મોળી વાતો કરે તોય બહુ ન મૂંઝાવું, ભલે ને કરે. તમે કાળા નથી ને આખું જગત તમને કાળા કે તમે થઈ જાઓ, તમારામાં કાંઈ ફેર પડી જાય. પણ આપણું મન એવું એટલું લબાડ છે ને, કોક કાળા કે એટલે આપણે માન લે કે વખતે હું આવીશ, વખતે હું આવીશ. કોક આપણી બે મોળી વાતો કરે તો આપણે હાવ ઢીલા ઢપ થઈ જાય. એ બોલવા દ્યો. જે તમારા અવગુણ ગાય છે તમે નેકટેકમાં રહો નો તો જે અવગુણ ગાય છે ને એ શ્રીફળ પડો લઈને પેલા આવવાના છે. ઈવડા એ જ શરણે મસ્તક નમાવો, પણ તમારી નિષ્ઠા જોઈ, તમારું નક્કીપણું જોઈ. હે, તમારું નક્કીપણું જોઈ. હે, ઈવડા એ જ પેલા આવશે. ને એવા સંતોના જીવનમાં છે બનેલા દાખલાઓ છે. જલારામ બાપા દેહે કરી નતા તો કુટુંબ કે નાતીલા કોઈ પડખે ચડતા હતા, કોઈ ચડતા હતા? હે, હાથે પૈગે નોખા કાઢ્યા હતા સગા બાપુજીએ. હાથે પૈગે નોખા કાઢ્યા હતા કે આ સાધુને બ્રાહ્મણને બધું દઈ દે છે. હે, મૂલમજૂરી કરીને સાધુ સંતોને જમાડીને ભોજા બાપાનું ચરણ લઈને ભજન કર્યું. તો બધાય કરતાં અટાણે એની નાઈત જ વધારે માને છે કે નહીં? અને સિમ્બોલ થઈ ગયો, જ્યાં જલારામનો ફોટો હોય લુવાણો હોય જ, હોય જ. એટલે તેદી તો કોઈને ગમતો નહોતો. હે, તેદી જલો બાપો કોઈને ગમતો નહોતો. અટાણે આખી નાઈત ને હાકર જેટલો વાલો લાગે. હે, સ્થિરતા રાખી જ આવી એ વાત છે ને. નિંદા કરે એ જ પેલા માને, પણ એટલી વાર ધીરજ રહેવી એ કઠણ છે ને. હે, નિંદા કરે એને તો નારાયણ જાણવો, વખાણ કરે એ વેરી. નિંદા અને સ્તુતિ સમાન ગણીશ તો તારે નહીં આવે જમની ફેરી. મન સમજ લે આ વાર કે એક ઉલટ વાત લે તું એરી. નિંદા કરે એને નારાયણ સમાન જાણી લેવો, કારણ કે એનાથી આપણે જાગૃત રહી. આપણા વખાણ કરે ને તો વખતે આપણે ભૂલા પડી જાય, પણ નિંદા કરનારા નિંદા કરે ને એટલે આપણે જાગૃત રહી. કાંઈ ભૂલી છીએ કાંઈ ભૂલ. અને આડોશ પાડોશમાં નિંદા કર રહેતા હોય ને તો બહુ રાજી થવું. જેમ આપણે આપણા ઘરમાં અરીસો રાખીએ ને, અરીસો શું કામ રાખો? અરીસો કે સવારમાં ઉઠીને અરીસામાં જોઈને આપણે વાળ બાળ હરખા ઓળાવીએ, કોઈ કપડું આઘું પાછું હોય તો અરીસાના માધ્યમથી ખબર પડે કે બુટાને ત્રાહા દેવાના. અરીસામાં જોવો એટલે ખ્યાલ આવે ને. હે, એમ નિંદા કરો છે ને એક તમારા જીવનનો અરીસો છે. એ તમે તમારા જીવનનું ધ્યાન ન રાખો એટલે ઈવડે એ રાખે કે આ ભક્તો ભૂલો ક્યાં પડે. ભૂલો પડે એટલે તરત કે મને ખબર છે હો, તમે અમથા મોટી મોટી વાતો કરા, પણ મને ખબર છે તમે કાલે ઇંગ્લિશ ફિલ્મ જોવા ગયા હતા, ખબર છે. એ તમારું પૂરેપૂરું ધ્યાન રાખે એટલે એ અરીસો ન કહેવાય. આપણે ભૂલા જ ન પડવા દે, આપણું ધ્યાન જ રાખ્યા કરે, એ અરીસા કહેવાય.
અને એવા અરીસા કુદરતને કહેજો કે 2-5 પાડોમાં દેજો, એટલે અમારું મોઢું જીવન દેખાતું રહીએ કે અમે કેમ હાલીએ છીએ. નિંદા કરનારાથી ડરાય નહીં, ડરાય નહીં. એ તો આપણા હિતે શું છે, હિતે શું છે. આમ સન્મુખ લડે ઓ સંત કહાવે. સંતો હિંમત હાર્યા નથી, ભજન કરવામાં ગમે એમ થયું તોય પાછા પીડ્યા નથી. એ અગમ પંથ પગધારી, એ અગમ ભૂમિકા જે કહેવાય છે, મન બુદ્ધિથી પર એને અગમ ભૂમિકા કહેવાય છે. આ ભૂમિકાની અંદર આવા સંતો પગ મૂકી શકે છે. સન્મુખ લડે ઈ સંત કહાવે, અગમ પંથ પગધારી, કાયર ભયે સો બસે નાહી, એને કાળ નહીં મૂકે વિચારી. જે કાયર થયા એને કાળ મૂકી દેવાનો. માય કાંગલા થાવ ને અરે હું થાય ને કેમ થાય ને, બિચારા બાપડા થાય તો કાળ મૂકી દે. સંતો બિચારાને બાપડા થયા નથી, રાંક થયા નથી. સંતો તો એવું ભજન કરીને એવું પોતાના મનનો મૂળો મજબૂત કર્યો છે. કાળને એમ કહી દીધું કે તારે તઈ જઈ આવવું તે છૂટ છે. કાલે આવતો જ તું તારા આજ આવી જા, અમને કાંઈ વાંધો નથી, કારણ કે અમે જે કમાઈ કરવાની હતી કરી લીધી. દેહ આજ કે કાલ ગમે તે પડવાનો જ છે, ભલે ને પડી જાય. પણ અમને નક્કી છે કે દેહ છોડીને અમે બીજે ક્યાંય જવાના નથી, કારણ કે અમારે બુકિંગ થઈ ગયું છે. તમે ક્યાંક ફરવા જાઓ અને હોટલનું અગાઉથી બુકિંગ હોય, તમને ચિંતા હોય. જ્યાં ટ્રેનમાંથી ઉતરો ત્યાં હોટલનો માણસ તમને લેવા આવી જાય, કાલો શેઠ ત્યાં જાઓ તો ગરમ પાણી તૈયાર, નાવા ધોવાનું તૈયાર, રસોઈ તૈયાર, કારણ કે અગાઉથી બુકિંગ કર્યું છે. એમ જેણે સદગુરુનું ભજન કર્યું ને એને બુકિંગ છે બાપુ. એને બુકિંગ થયેલું છે, એને ક્યાં ફિકર છે કાળની. પણ ભજન નથી કર્યું ને એને પછી રોદડા રોવા પડે, કારણ કે કઈ હોટલમાં ઉતરવું પડે એ નક્કી નથી. શિંગડાવાળી હોટલ હોય, પૂછડાવાળી હોય, 2 મોઢાવાળી હોય, ઝાઝા પગવાળી હોય, કઈ જાતની હોટલમાં ઉતરવું પડે એ નક્કી નથી. આ તો બુકિંગ છે. બુકિંગ થઈ ગયા એની વાતો જોવો. નહીં જાવે નહીં જાવે, સાસા સદગુરુ સેવાય નર નહીં જાવે. આવાગમનનું એને નથી નડતું, સર્પ જેમ કાસળી ઉતારીને બીજી લાવે. નહીં જાવે નહીં જાવે, સાસા સદગુરુ સેવાય નર નહીં જાવે. આ બુકિંગ થઈ ગયા એની વાતો છે, એની વાતો છે. ઠામ ઠેકાણું નક્કી કર્યું છે ને, ગુરુ વચને જ એનો ધડો બંધાઈ ગયો છે ને, એની વાતો છે. તો એ ધડો બાંધવા સારું સત્સંગ કરીએ છીએ. અહીંયા કાંઈ આ કોઈ મનોરંજન કાર્ય નથી કે 2 કલાક 2 ઘડી આનંદ કરી લઈ. નહીં, મનોરંજન કાર્ય નથી. આ તો કલ્યાણ માટેના સંદેશા છે, જીવનની સાર્થકતાના સંદેશા છે, આપણા ઉદ્ધાર માટેના સંદેશાઓ મહાપુરુષો આપણને ભાઈ સાહેબ આપે છે. કાયર ન થવું, ભક્તિ કરવી તો રાંક ન થવું, બિસારા ન થવું, બાપડા ન થવું, કારણ કે બધાયની ગાંઠે લાલ છે. આમાં કોણ કંગાલ છે? બિસારા બાપડા મનુષ્ય દેહ મળ્યો ને શું કામ થાય? મનુષ્યના દેહ જેવો દેહ મળ્યો ને બિસારા બાપડા શું કામ થાય? અને બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રી એવા ધુરંધર ધણી ગુરુ મળ્યા પછી હું કામ બાપડા થાય? ધર્મ ધુરંધર ગુરુ મળ્યા પછી હું કામ બિસારાને બાપડા થાય? પણ થાય કાંઈ કારણ ખરું? આવા ધીંગા ધણી મળ્યા પછી કાંઈ બિચારોને બાપડું થવાતું હોય છે, રાખ થવાતું હોય છે? નહીં. પણ જીવની વૃત્તિ કેટલાય જન્મથી એવી ભિખારી થઈ ગઈ છે ને, તો ધરાહાર બિસાન બાપડા થાય. કરોડપતિ ને અબજોપતિ હોય એ ઓલું કૂપન કઢવે. અરે પણ તમારે શું જરૂર છે? એટલે હાથે કરીને હું કામ બિચારાને બાપડા થાવ? જેને નથી એને માટે બરાબર, પણ ઓલાને પેલા ઓલા ઉભા રહીએ. એટલે હવે આનું શું કરવું? હવે આનું શું કરવું? રાંકપણું કાંઈ મટે એમ છે ગુરુ દયા વિના?
जीती बाजी तुम क्या हारो है तेरो अवसर भारी, कहे कबीर कोई घट भीतर परखो सत्य राह हमारी। जीती बाजी ने हूँ काम भाई साहब हारो छो। मनुष्य अवतार में जेने सदगुरु मळ्या एनी बाजी जीत में छे। सदगुरु मळ्या नाम मळ्युं, हवे भजन करवानी आळामां आपणे आ बाजी हारी नथी जाता। गुरु मळ्या अने नाम मळ्युं, बाजी जीत में न कहेवाय। अने भजन करवानी आळामां हारी जाय तेमां सदगुरु शुं करे भाई? सदगुरु शुं करे? जेने ब्रह्मनिष्ठ गुरु मनुष्य अवतार में मळ्या एनी बाजी जीत में छे। जीती बाजी तुम क्या हारो, भजननी आळसमां ज बस। आ तारो अवसर भारी, हारामां हारो अवसर आव्यो कहेवाय। जेने मनुष्य अवतार में गुरु मळ्या एनाथी हारी पळ कोईने नहीं, कोईने नहीं। कहे कबीर कोई घट भीतर परखो, आ वस्तु ने तमारा घट में ज ओळखवानी, घट में ज नक्की करवानी छे। आने माटे बीजे तमारे क्यांय पुरावो लेवा जवानी जरूर नहीं। कहे कबीर कोई घट भीतर परखो सत्य राह हमारी। आ तो मैं सत्य नो राह तमने देखाड्यो छे। जो मनाय तो नक्की कर लेजो, प्रतीति करी लेजो अने आवा सदगुरु संतना चरणे वेली तके पूगी जायजो अने तमारा जन्म मरणना कारणमांथी मुक्ति मेळवी लेजो। आ तमारा माटे सुंदर योग कुदरते मनुष्य अवतारमां आप्यो छे। तो बेदरकार न रहेवुं, भावथी, श्रद्धाथी, विश्वासथी, अनन्य लोह लगनथी भजन करीने पोताना जन्मने बापा सफल करी लेवो। ये दरेक संतोनी आपणा माटे भलामण छे। ये समजाई जाए तो जीवन में आनंद लीला लहर छे। सदगुरु देव की जय।